નમસ્કાર, સુસ્વાગતમ. છેલ્લા 2-3 દિવસથી વર્ષા ઋતુના અમી છાંટણા ધરતી ઉપર થઈ રહ્યા છે. જમીનમાંથી માટીની સુંદર મનમોહક સુગંધ તન બદનને તરબદર કરી મનને પ્રફુલ્લિત કરી રહી છે. ચારે તરફ આહ્લાદિક વાતાવરણ પેદા થયું છે. આવી વર્ષા ઋતુની સુંદર મધુર સંધ્યાએ આપણે સૌ સુંદર સ્થળ એટલે કે ફોર્ચ્યુન પાર્ક હોટલમાં એકત્ર થયા છીએ. લાયન્સ ક્લબ મણિનગર ફોર્ટના દ્વિતીય વર્ષના નવા પ્રમુખ લાયન સંદીપ જુનેજાના અને તેમની ટીમની શપથવિધિના આ કાર્યક્રમમાં જ્યારે આપ સૌ પધાર્યા છો ત્યારે આ મીટિંગ ઝૂમ ઉપર પણ થાય છે. ઝૂમ વેન્યુમાં પણ લાઈવ ઇન્સ્ટોલેશન સેરેમનીનું પ્રસારણ થઈ રહ્યું છે. ત્યારે આવો મિત્રો, આજના આ સમારંભની શુભ શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. ભારતીય પરંપરા મુજબ કોઈ પણ શુભ સમારંભની શરૂઆત આપણે સૌ પ્રથમ પ્રાર્થનાથી કરતા હોઈએ છીએ. સમારંભ સ્થળ અને વાતાવરણની શુદ્ધિ માટે પણ પ્રાર્થનાની અગત્યતા ખૂબ જરૂરી છે. ખરા દિલથી કરેલી પ્રાર્થના મનને શાંતિ આપે છે, સારા અને સુંદર કાર્યો કરવાની પ્રેરણા અને બળ આપે છે. પ્રાર્થના મન અને ચિત્તની શાંતિ અને શુદ્ધિ માટે પણ ખૂબ જરૂરી છે. તો આવો મિત્રો, આપણે આજના આ રૂડા સમારંભની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરીશું. પ્રાર્થના માટે આપણે અહીંયા સ્વાતિ દવેને આમંત્રણ આપશું. પ્રાર્થના માટે સ્વાતિ દવે અત્રે ઉપસ્થિત થશે. Good evening, one and all present here. We believe that prayer is inhaling the spirit of God and exhaling the spirit of man or human. ગણપતિની પ્રાર્થનાથી શરૂઆત કરીશું. She wanted to come. આજો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્દિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. Thank you everybody. હવે પછીનો એજન્ડા છે મીટિંગ કોલ ટુ ઓર્ડર. લાયન્સ ક્લબ મણિનગર ફોર્ટના 2019-2020 વર્ષના પ્રમુખ ભાવેશભાઈ દાણી સાહેબને આપણે વિનંતી કરીશું કે તે આજની મીટિંગને વ્યવસ્થિત થવાનો ઓર્ડર આપે. આપ સૌને આપના સ્થાન ઉપર ઊભા થવા માટે વિનંતી છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ વિશ્વની એક મહાન સેવાભાવી સંસ્થા તરીકે નંબર 1નું સ્થાન ધરાવે છે. આપણી આ એનજીઓ સંસ્થાના બંધારણ મુજબ, તેના નીતિ નિયમ અનુસાર, તેના તાબા હેઠળની તમામ લાયન્સ ક્લબના સભ્યોએ તેઓના પોતાના દેશના રાષ્ટ્રધ્વજને પૂરેપૂરું માન સન્માન આપવું જોઈએ અને આ રાષ્ટ્રધ્વજ પ્રતિ પોતાનો રાષ્ટ્રપ્રેમ, પોતાની દેશદાજ, દેશભક્તિ પ્રદર્શિત કરવી જોઈએ. નેશન ફર્સ્ટની ભાવનાને ઉજાગર કરવા અને આપણા રાષ્ટ્રધ્વજના માન સન્માન માટે આપણે સૌ અહીંયા કનિષ્ઠા દાણીને રાષ્ટ્રધ્વજના વાંચન માટે, ત્યારબાદ તરત નિશન સ્ટેટમેન્ટના પઠન માટે વિશાખા જુનેજાને અત્રે આમંત્રણ આપશું અને ત્યારબાદ આપ આપના સ્થાન ઉપર ઉભા રહેજો અને રાષ્ટ્રગીત પણ આપણે સાથે જ લઈશું. અમે અમારા રાષ્ટ્રધ્વજને વંદન કરીએ છીએ અને એના વફાદાર રહેવાના શપથ લઈએ છીએ. આ રાષ્ટ્રધ્વજના સન્માન અને ગૌરવ આપણે દરેકે દરેક જે ઉત્સાહ અને ખંતથી સારા નાગરિક તરીકેની આપણી જવાબદારી અદા કરીશું તેના પર આધારિત છે. સોનેરી અક્ષરોથી અંકિત તેનો ઇતિહાસ અમારા દેશની સુકીર્તિ માટે અમને મહાન કર્તવ્યની પ્રેરણા અર્પે છે. અમે અમારા રાષ્ટ્રધ્વજ તરફ અમારી અડગ વફાદારીના સોગંદ લઈએ છીએ અને પ્રતિજ્ઞા કરીએ છીએ કે આ રાષ્ટ્રધ્વજની ગતિ એ અમારી ગતિ હશે, એનું ભાવિ એ અમારું ભાવિ હશે. અમારામાંનો દરેકે દરેક સાચા દિલના એવા પ્રયાસ કરશે કે જેથી આ ધ્વજના શાન,
સન્માન અને ગૌરવ વધે અને વિશ્વના રાષ્ટ્ર સમૂહમાં પણ એ ગૌરવભેર અને ઉન્નત લહેરાય. જય હિન્દ. Good evening, everyone. First of all, I would like to tell you the vision statement of our Lions Club. It is to be the global leaders in communities and humanitarian services. Our mission statement is to empower volunteers to serve their communities, meet humanitarian needs, encourage peace, and promote international understanding through Lions Club. Thank you. ભારત માતા કી જય. આપ આપનું સ્થાન લઈ શકો છો. વિશ્વની સૌથી મોટી સેવાભાવી સંસ્થા એનજીઓ એટલે કે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ છેલ્લા 103 વર્ષથી વિશ્વના 210 થી પણ વધુ દેશોમાં સમાજના દુઃખી, દર્દી, પીડિત, કચડાયેલા, દબાયેલા, વંચિતો અને જરૂરતમંદ લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરી તેઓના ઉત્કર્ષ, ઉત્થાન અને તેઓના જીવનના અંધારા ઉલેચી તેઓના જીવનમાં પ્રકાશ પાથરવા માટેના સેવાકીય કાર્યો સફળતાપૂર્વક પાર પાડી રહી છે. ત્યારે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B1ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન નરેન્દ્રભાઈ પટેલનું આ વર્ષ માટેનું સૂત્ર કાઇન્ડનેસ મેટર્સ એટલે કે દયાભાવ. આ સ્લોગનને ચરિતાર્થ કરવા માટે આપણા ડિસ્ટ્રિક્ટની તમામ ક્લબોના પ્રમુખશ્રીઓ દ્વારા કાઇન્ડનેસ મેટર્સ અન્વયે દયાભાવ સાથે સેવાકીય યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. આવી મહાન ઇન્ટરનેશનલ સંસ્થાની એક શાખા લાયન્સ ક્લબ ઓફ મણિનગર ફોર્ટ ના આગામી વર્ષના પ્રમુખ લાયન સંદીપ જુનેજા અને તેમની ટીમની શપથવિધિનો કાર્યક્રમ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. અને આ સમારંભમાં ડિસ્ટ્રિક્ટની કોર ટીમના તથા ડિસ્ટ્રિક્ટ કેબિનેટના ઓફિસર તથા લાયન્સ ક્લબ મણિનગર ફોર્ટના સભ્યો અને આમંત્રિત મહેમાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ત્યારે લાયન વર્ષ 2019-2020માં લાયન્સ ક્લબ મણિનગર ફોર્ટને ખૂબ સુંદર મજબૂત નેતૃત્વ પૂરું પાડી અનેક સેવાકીય કાર્યક્રમો કરી ડિસ્ટ્રિક્ટમાં લાયન્સ ક્લબ અમદાવાદ મણિનગર ફોર્ટનું નામ ગુંજતું કરેલ છે. તેવા સફળ લાયન પ્રમુખ લાયન ભાવેશભાઈ દાણીને શબ્દોના માધ્યમથી સ્વાગત પ્રવચન પ્રસ્તુત કરવા માટે અમે અત્રે આમંત્રણ આપીએ છીએ. Good evening, friends. Dais પર ઉપસ્થિત શ્રી પીડીજી ભરતભાઈ મોદી, ફર્સ્ટ પીડીજી શ્રી જગદીશભાઈ અગ્રવાલ, મેન્ટર અમારી ક્લબના અને જીએમટી કોર્ડિનેટર ભરતભાઈ શેઠ, ઝેડસી જીગરભાઈ સોની અને ડિસ્ટ્રિક્ટના ઓફિસર્સ, લાયન મિત્રો અને સૌના આમંત્રિતોનું હું આજે લાયન્સ ક્લબ ઓફ મણિનગર ફોર્ટના ચોથા ઇન્સ્ટોલેશન પ્રસંગે સ્વાગત કરું છું. મિત્રો, સૌ પ્રથમ તો આજે લાયન્સના ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર જગદીશભાઈ અગ્રવાલ એમનો કિંમતી સમય કાઢીને હાજર રહ્યા છે, તો એકવાર એમનું જોરદાર તાળીઓથી સ્વાગત કરવા વિનંતી છે. મિત્રો, ઇન્સ્ટોલેશન પ્રસંગે મેમ્બર્સોને તો ખુશી હોય જ, ઇનકમિંગ પ્રેસિડેન્ટને પણ ખુશી હોય, પણ જો સૌથી વધારે ખુશી હોય ને તો એ ચાર્ટર્ડ પ્રેસિડેન્ટને હોય. તમને કહું કે ઘણા બધાને નહીં ખબર હોય, લાયન્સમાં પ્રેસિડેન્ટ દર વર્ષે બદલાય, પણ ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ કે જેના સમયમાં ક્લબ ચાલુ થઈ હોય પ્રથમ પ્રેસિડેન્ટ એનો એ જ રહે.
એટલે ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ માટે એની ક્લબ છે ને એ નાના બાળક જેવી હોય. જેમ કેવું બાળકને 2 વર્ષ સુધી મા બાપે ઉચકીને ફરવું પડે, એમ ચાર્ટર્ડ પ્રેસિડેન્ટે 2-3 વર્ષ બધી જ જવાબદારી લેવી પડે, કારણ કે મેમ્બર્સ નવા હોય, કોઈને લાયન્સ વિશે ખબર ના હોય, એટલે જે ગણો એ બધું ચાર્ટર્ડ પ્રેસિડેન્ટે જ કરવું પડે. અને લાયન્સમાં ઘણી બધી ક્લબો એકાદ વર્ષમાં બંધ થઈ જતી હોય છે, તો મને બી તકલીફો પડેલી, પણ અમારા મેન્ટર અને મારા મોટાભાઈ એવા ભરતભાઈ શેઠના માર્ગદર્શનથી એ તકલીફોનો સામનો કર્યો અને આજે ક્લબને 4થા વર્ષે મેં પહોંચાડી. હવે આજે તમે સમજો કે જેમ ક્લબ સફળતા હાંસલ કરે ને એમ ચાર્ટર પ્રેસિડેન્ટને ગૌરવ થાય. આપણા પીડીજી ભરતભાઈ મોદી છે, એમની અમદાવાદ ફોર્ટ એના એ ચાર્ટર પ્રેસિડેન્ટ, આજે એનું ડિસ્ટ્રિક્ટની ટોપની 3 ક્લબોમાં નામ છે. જ્યારે બી ડિસ્ટ્રિક્ટમાં અમદાવાદ ફોર્ટનું નામ આવે એટલે ભરતભાઈની આંખોમાં એક આનંદ અને ગૌરવની લાગણી હું હંમેશા છલકાતી જોઉં. અને મને બી મારી ટીમના મેમ્બરો જેવા કે કિરણ લિયા છે, હેમલ મહેતા છે, ડૉક્ટર તેજલ છે, અમારા આગામી પ્રેસિડેન્ટ છે, એ બધાને જોતા એવું લાગે છે કે આજથી 15-1 વર્ષ પછી ભરતભાઈ છે મોદી જેટલો તો નહીં પણ એમનાથી અડધો આનંદ અને ગૌરવ મને પણ પ્રાપ્ત થશે એવી આશા રાખું છું. અને મેં જે પાયો નાખ્યો છે એના ઉપર આ લોકો એક સુંદર ઇમારતનું નિર્માણ કરશે. જય હિન્દ, જય લાયનવાદ. ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ. હવે શબ્દોના માધ્યમથી સ્વાગત પછી આપણે ત્યાં પધારેલા મહેમાનોનું આપણે મોતીની માળાથી સ્વાગત કરીશું. સૌ પ્રથમ તો આજના ઇન્સ્ટોલિંગ ઓફિસર, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, નેશન ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન ભરતભાઈ મોદીનું સ્વાગત કરશે ભાવેશભાઈ દાણી. આપણા આમંત્રણને માન આપીને ખાસ આ ઇન્સ્ટોલેશનમાં પધારેલ ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન જગદીશભાઈ અગ્રવાલનું સ્વાગત કરશે ભરતભાઈ શેઠ. આપણા રિજિયન અને આપણા ઝોન ચેરમેન લાયન જિગ્નેશભાઈ સોનીનું સ્વાગત કરશે, જીગરભાઈ સોનીનું સ્વાગત કરશે કિરણ લિયા. ડિસ્ટ્રિક્ટની મેમ્બરશિપ કમિટીના જીએમટીના અમારા લાયન ભરતભાઈ શેઠનું સ્વાગત કરશે ડોક્ટર તેજલ શાહ. લાયન્સ ક્લબ અમદાવાદ ફોર્ટના પ્રેસિડેન્ટ લાયન બ્રજેશભાઈ શાહ પણ ઉપસ્થિત છે. તેમનું સ્વાગત કરવા માટે હેમલ મહેતાને વિનંતી કરીશું. આપણે ત્યાં આપણા આમંત્રણને માન આપીને ડિસ્ટ્રિક્ટ ચેરમેન રોરિંગ લાયન લાભશંકરભાઈ અત્રે ઉપસ્થિત છે, એમનું પણ આપણે સ્વાગત કરીશું. કાર્તિકભાઈ શાહને અત્રે આવવા માટે વિનંતી છે. લાભશંકરભાઈ જોશીનું, હા, આપણી જ એક પેરેન્ટ પરિવારની ક્લબ છે ગાંધીનગર ફોર્ટ, એના ગઈ સાલના પ્રેસિડેન્ટ છે અને આ વખતે ડિસ્ટ્રિક્ટ ચેરમેન રોરિંગમાં છે. હવે આ વર્ષે આપણી લાયન્સ ક્લબ મણિનગર ફોર્ટમાં નવા મેમ્બરો
જોઈન્ટ થયા છે. હા, એટલે ગયા વર્ષે આ વર્ષના જે નવા જોઈન્ટ થયા છે મેમ્બર્સ, તેમનું ઇન્ડક્શન, તેમને શપથવિધિ લેવડાવવા માટે આપણે ત્યાં ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર જગદીશભાઈ અત્રે ઉપસ્થિત છે, તો તેમના મારફત આપણે નવા આવેલા મેમ્બરોનું ઇન્ડક્શન કરાવીશું. નવા મેમ્બરોનું નામ આપો. આવો સાહેબ. लोग जिंदगी में दोस्त ढूंढते हैं, मैं आप जैसे दोस्तों में जिंदगी को ढूंढता हूं. प्रिसाइडिंग ऑफिसर प्रेसिडेंट भावेश भाई दानी, इनकमिंग प्रेसिडेंट संदीप भाई जुनेजा, आजना आ पवित्र शपथविधि करता અને મારા મેન્ટર, જેમના લીધે એક લાયનિઝમમાં આવવાની અને ટકી રહેવાની શક્તિ મને હંમેશા મળતી રહે છે, એવા આપણા આજના ઇન્સ્ટોલેશન ઓફિસર સન્માનનીય પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી ભરતભાઈ મોદી સાહેબ, ગેસ્ટ ઓફ ઓનર અને આજ અમારી ડિસ્ટ્રિક્ટના જીએમટી લીડર ડાયરેક્ટર ભરતભાઈ શેઠ, જોન ચેરમેન જીગરભાઈ સોની, રૂપાબેન, ફોર્ડ ક્લબના પ્રેસિડેન્ટ બ્રજેશભાઈ અને આજ અત્રે ઉપસ્થિત મારા કેબિનેટના બધા સાથી મિત્રો અને લાયન્સ ક્લબ ઓફ મણિનગર ફોર્ટના ખૂબ જ ઉત્સાહી લાયન મિત્રો, આપ સૌને આજે મળી અને હું એક ખૂબ આનંદની લાગણી આજે અનુભવી રહ્યો છું. મિત્રો, આજે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ મણિનગરમાં નવા મિત્રો ઉમેરાઈ રહ્યા છે, જે આપણા માટે ખૂબ જ એક આનંદની વાત છે. જેમ કે તળાવમાં નવું પાણી ઉમેરાય અને નવું પાણી આવે તો આપણે કેવા તળાવની પાળ ઉપર જઈ અને આનંદ લેતા હોઈએ છીએ. નદીમાં પૂર આવે તો આપણે બ્રિજ ઉપર ઊભા રહી અને કેવો આનંદ માણતા હોઈએ છીએ. એટલે ક્લબમાં એક નવા મેમ્બર ઉમેરાય એ ક્લબ માટે એક ખૂબ જ ઉત્સાહનો સબ્જેક્ટ છે અને એ ખૂબ જ આનંદની વાત છે. તો આપ સૌ મિત્રોને હું અહીંયા આવકારું છું. હવે આજે નવા મિત્રોનું નામ ભાવેશભાઈ બોલશે અને એ બધા મિત્રોને પોતાના સ્થાન ઉપર ઊભા રહેવાનું છે, પોતાનો જમણો હાથ રેઝ કરશે અને પછી હું બોલાવું એ મુજબના તેમણે શપથ લેવાના રહેશે. તો પ્લીઝ. થેન્ક યુ સર. હવે હું નામ બોલું છું. સંકેત મહેતા, સ્તુતિ, જયેશભાઈ સરવૈયા, નરેન્દ્ર જીતિયા, વિશાલ, નીરવ સુરતી, સાગર દવે. પ્લીઝ આગળ આવી જાઓ બધા. કાઇન્ડલી રેઝ યોર રાઇટ હેન્ડ પ્લીઝ. હવે હું જેમ બોલાવું છું આપ એ રીતે બોલજો. હું, યોર નેમ, લાયન્સ ક્લબ ઓફ, આપની ક્લબનું નામ બોલશો, અમદાવાદ મણિનગર ફોર્ટ ના સૌ સભ્યોની હાજરીમાં પ્રતિજ્ઞા કરું છું કે હું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ 3232B1 તથા ક્લબના બંધારણ અને આચાર સંહિતાનું પાલન કરીશ. મને સોંપવામાં આવેલી જવાબદારીનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશ. ક્લબની સામાન્ય સભા અને કાર્યક્રમમાં નિયમિત હાજરી આપીશ અને લાયન્સ સંસ્થાનું ગૌરવ વધે તેવા પ્રયત્ન કરીશ. તન, મન અને ધનથી સહકાર આપીશ.
ધન્યવાદ. હવે હું આપને આ લાયન્સ ક્લબ અમદાવાદ મણિનગર ફોર્ટ અને લાયન્સ ઇન્ટરનેશનલના મેમ્બર તરીકે સભ્ય તરીકે પ્રસ્થાપિત જાહેર કરું છું. હા, હવે એમને આ મિત્રોને આપના સ્પોન્સર કોણ છે, એમના સ્પોન્સર આવી જાઓ. આપને પણ એક લાયન્સ ક્લબ મણિનગર ફોર્ટના પ્રમુખ ભાવેશભાઈ દાણીને ગઈ સાલ તેમની સુંદર કામગીરી અને આ સાલ મણિનગર ફોર્ટના પ્રમુખ ભાવેશભાઈ દાણીએ ખૂબ જ સુંદર સેવાકીય કાર્ય અને ક્લબને ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું. એટલે આ વખતે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન નરેન્દ્રભાઈ પટેલે તેમને આગામી વર્ષ એટલે આ વર્ષની ડિસ્ટ્રિક્ટની ટીમમાં ખૂબ મહત્વનો પોસ્ટ આપી છે. એમને ડિસ્ટ્રિક્ટ ચેરમેન આઉટસાઇડ જે કેબિનેટની મિટિંગ થાય છે એના ડિસ્ટ્રિક્ટ ચેરમેન બનાવ્યા છે. તો ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી તરફથી જે મળેલ પિન છે એ જગદીશભાઈ ભાવેશભાઈને પહેરાવશે અને સન્માન કરશે. ગયા વર્ષ દરમિયાન અમારા કેટલાક મેમ્બરોએ સેવાકીય પ્રવૃત્તિઓમાં ઘણી સારી કામગીરીમાં સાથ સહકાર આપ્યો. તે માટે હું શ્રી જગદીશભાઈ અગ્રવાલ સાહેબને કહીશ કે એમને જે ઇન્ટરનેશનલ તરફથી સર્ટિફિકેટ આવ્યું છે એ એનાયત કરે. દોસ્તો, આજે આપે આ સંસ્થાના સભ્ય થવા માટે જે કમિટમેન્ટ આપ્યું છે તે બદલ આપને હંમેશા ખૂબ જ ગૌરવની લાગણી અનુભવ કરશો. દોસ્તો, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ વિશ્વની એક મહાન સંસ્થા છે અને એની આ એક મહાન ડિસ્ટ્રિક્ટના આપ એક સભ્ય થવા જઈ રહ્યા છો. અને લાયન્સ ક્લબ ઓફ મણિનગર અમદાવાદ ફોર્ટમાં આજે હું ખૂબ જ ઉત્સાહનો અનેરો સંચાર જોઈ રહ્યો છું. આપને આ જે આપ સેવા કાર્યમાં જોડાયા છો એ સેવા કાર્યથી આપ ખરેખર જીવનમાં એક ધન્યતા અનુભવશો. Friends, the rewards of membership are great. You will be enjoy the fellowship of the finest men and women in our community, and you will be warmed by the thanks of people you help and by the people of community you serve. I thank you, President and past President, for giving me such a opportunity, privilege to indulge the new members of our club of the great organization. ટૂંકમાં હું એટલું જ કહીશ, છેલ્લે जिंदगी में टेंशन ही टेंशन है, जिंदगी में टेंशन ही टेंशन है, फिर भी इन लम्हों पर मुस्कान है, क्योंकि जीना जब हर हाल में है तो मुस्कुराकर जीने में क्या नुकसान है. धन्यवाद. नमस्कार. સર, તમને વચ્ચે ઇન્ટરપ્ટ કરવા માટે સોરી, પણ અમારા કેટલાક મેમ્બરોએ ગયા વર્ષે સેવાકીય પ્રવૃત્તિઓમાં ખૂબ સાથ સહકાર આપેલો. એના માટે જે ઇન્ટરનેશનલમાંથી સર્ટિફિકેટ આવ્યું છે એ આપના હસ્તે એમને આપી
અને એમને સન્માનિત કરો તમે અને શ્રી ભરતભાઈ મોદી. ફર્સ્ટ ઓફ ઓલ અમારા સિનિયર મેમ્બર રામપ્રસાદભાઈ દવે. મણિનગર ફોર્ટે ખૂબ જ સુંદર સેવાકીય કાર્ય કર્યા છે. તો સેક્રેટરી લાયન ડોક્ટર તેજલ શાહને વિનંતી કરીશું કે સેક્રેટરી શ્રીનો અહેવાલ રજૂ કરે. હેલો, ગુડ ઇવનિંગ એવરીબડી. મંચ ઉપર ઉપસ્થિત આપણા લાયન્સ ક્લબના પીડીજી શ્રી ભરતભાઈ મોદી, ફર્સ્ટ વીડીજી શ્રી જગદીશભાઈ અગ્રવાલ, કેબિનેટ સેક્રેટરી શ્રી હિરેનભાઈ, જીએમટી શ્રી ભરતભાઈ શેઠ, આરસી શ્રી રાવ સાહેબજી ઉપસ્થિત નથી પણ એમણે ખાસ આપણને શુભાશીષ મોકલ્યા છે, તથા શ્રી જયશ્રી જીગરભાઈ સોની, સૌ આમંત્રિત મહેમાનો તથા સૌ આપણા લાયન્સ ક્લબના મિત્રો, સર્વે લોકોનું મણિનગર ફોર્ટ ગ્રુપ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે જે આ 2019-20ના કપરા સમયગાળામાંથી જે કોરોનાનો કપરો સમયગાળો કહીએ એમાંથી પસાર થયા છીએ અને થઈ રહ્યા છીએ. આવા સમયગાળામાં જે આ મણિનગર ફોર્ટ ગ્રુપ છે લાયન્સ ક્લબ, એણે જે ઉમદા કાર્યો કર્યા છે એની તો નોંધ લેવી જરૂરી જ છે. એમાં આપણે જોવા જઈએ તો સૌપ્રથમ સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં બ્લડ શુગર કેમ્પ કરવામાં આવ્યો હતો, જેમાં 100 થી 125 લોકોએ એનો સરસ ફાયદો લીધો હતો અને સરસ લાભ લીધો હતો, જેમાં ડોક્ટર્સ અને ડાયટિશિયન દ્વારા ડાયાબિટીસમાં કઈ રીતે પ્રિવેન્શન કરવું અથવા ટ્રીટમેન્ટ કરવી એનું સુંદર માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. તેમજ આપણા ગ્રુપ દ્વારા સાણંદ તથા મહેમદાવાદ રોડ ઉપર વૃક્ષારોપણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જે પણ ખૂબ જ સુંદર રીતે સફળ થયો હતો. એ સિવાય લાયન્સ ક્વેસ્ટ પ્રોગ્રામ અંતર્ગત વાડજ ખાતે સ્કૂલમાં તથા 4 થી 5 મ્યુનિસિપલ સ્કૂલોમાં જે આપણું નરેન્દ્ર મોદી સાહેબનું જે વાક્ય છે ને, વાંચે ગુજરાત, એ અંતર્ગત સુંદર ચોપડા વિતરણ તથા જે માહિતી સભર પુસ્તકો હોય એનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ધાર્મિક કાર્યક્રમો જેમાં કે કૃષ્ણ જન્મ, મહાવીર જન્મ જેવા પણ સુંદર મહોત્સવનું આયોજન થયું હતું. તથા જે કોરોનાનો કપરો સમયગાળો હતો એ સમય દરમિયાન ઔદ્યોગિક વસાહતમાં કામદારોને અનાજનું કીટ, માસ્ક તથા સેનિટાઈઝરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વાસણા છે, પાલડી છે, મણિનગર છે, એ જગ્યામાં પોલીસ સ્ટેશનમાં તથા સ્લમ એરિયામાં લોકોને હોમિયોપેથિક દવાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું, તથા તે લોકોને જરૂરી માસ્ક અને સેનિટાઈઝરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. એટલે આમ જે આપણા મણિનગર ફોર્ટ ગ્રુપ દ્વારા લાયન્સ ક્લબમાં જે સુંદર અને ઉમદા કાર્ય થયા હતા એના બદલે આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. જય હિન્દ, જય લાયનવાદ. હવે નેક્સ્ટ એજન્ડા છે આપણે ત્યાં પધારેલા ઇન્સ્ટોલિંગ ઓફિસર, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભરતભાઈ મોદી સાહેબનો પરિચય ભાવેશભાઈ આપશે. એ પહેલા આપણે ત્યાં એક અગત્યના બીજા મહેમાન પણ પધાર્યા છે, કેબિનેટ ટ્રેઝરર. કેબિનેટ ટ્રેઝરર અત્રે પધાર્યા છે, તેમનું દક્ષેશભાઈ સોનીનું સ્વાગત કરવા માટે આશીષ ચાવલા તેમનું સ્વાગત કરશે. કેબિનેટ ટ્રેઝરર દક્ષેશભાઈ સોનીનું સ્વાગત મોતીની માળા પહેરાવીને આપ કરશો. હવે ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. હવે જે વ્યક્તિનો પરિચય આપવાનો છે ને, એ વ્યક્તિનો પરિચય કદાચ અહીંયા બેઠેલા ઘણા બધા તો બહુ સારી રીતે ઓળખે છે અને મારા માટે પણ ગૌરવની જ વાત છે. પણ અમારા મણિનગર ફોર્ટના મેમ્બરો માટે કહું તો શ્રી ભરતભાઈ મોદી એટલે લાયન્સના ભીષ્મ પિતામહ. હવે એમને આજથી 38 વર્ષ પહેલાં સન 1986માં અમદાવાદ ફોર્ટ ક્લબની સ્થાપના કરી અને 2005 સુધી લાયન્સના વિવિધ હોદ્દાઓ પર સેવા આપી. 2005માં તેઓ ડિસ્ટ્રિક્ટ ગવર્નર બન્યા. એમના ટાઈમમાં એમણે નેશન ફર્સ્ટ ટાઈમ લાયન્સમાં નેશન ફર્સ્ટની મુવમેન્ટ ચાલુ કરી અને પ્રજાસત્તાક દિને 15 થી 20,000 માણસોની રેલીનું આયોજન કર્યું અને એ એમનો જે કોન્સેપ્ટ હતો એ આજે પણ લાયન્સમાં ચાલુ જ છે. ત્યારબાદ તેઓ 2005-06માં મલ્ટિપલ કાઉન્સિલના ચેરમેન બન્યા અને એ દરમિયાન રેકોર્ડ બ્રેક 116 ક્લબો ચાલુ કરી, જેના કારણે એમને
શિકાગોમાં ઇન્ટરનેશનલ લાયન્સ તરફથી એવોર્ડ મળ્યો. આ તો થઈ એમની લાયન્સની યાત્રા વિશેની વાત. એ સિવાય કે જ્યાં જે જ્ઞાતિને હું ભરતભાઈ શેઠ બિલોંગ કરીએ છીએ, સમગ્ર વૈષ્ણવ વણિક પરિવાર જેમાં 30,000 મેમ્બરો છે, એના તેઓ શ્રી 4 વર્ષ માટે પ્રમુખ રહ્યા. આ સિવાય કર્ણાવટી ક્લબ, રિફોર્મ ક્લબ, ઓરિયન્ટ ક્લબ, ચેમ્બર ઓફ કોમર્સ, જેસીસ, ઘણું બધું લાંબુ લિસ્ટ છે. બોલવા બેસીશ તો બીજો અડધો કલાક થઈ જશે. ટૂંકમાં અમદાવાદની કોઈ એવી સેવાકીય સંસ્થા નથી જેની સાથે શ્રી ભરતભાઈ મોદીનું નામ ના સંકળાયેલું હોય. આ તો એક થયો સમજો એમનો કે પ્રોટોકોલ પ્રમાણેનો ઇન્ટ્રોડક્શન. પણ હું જે એમને પર્સનલી ઓળખું છું અને જે મારા દિલથી એમનું તમને ઇન્ટ્રોડક્શન આપું તો આજે 76 વર્ષની ઉંમરે આટલા એનર્જેટિક અને સ્વસ્થ છે. તમને થશે કે ભાઈ આટલા સ્વસ્થ અને એનર્જેટિકનું રહસ્ય શું? પેલો ધોની કહે છે કે ભાઈ હું ચ્યવનપ્રાશ ખાઉં છું, કપિલ દેવ કહે છે બૂસ્ટ ઓફ ધ સિક્રેટ ઓફ માય એનર્જી, કોઈ કે હું યોગા કરું છું, કોઈ કે હું ડાયટ બરાબર. અમારા ભરતભાઈ તમને લોકોને નહીં ખબર હોય, ખાવા પીવાના ખૂબ શોખીન છે. એમની ઓફિસમાં જાઓ તો 7 થી 8 પ્રકારના તો અથાણા અને છુંદાની બાટલી જ પડી હોય. પણ એમની સ્વસ્થતાનું રહસ્ય હોય ને તો એમનું સોશિયલ વર્ક પ્રત્યેનું કમિટમેન્ટ અને ઉત્સાહ, બસ એ જ એમને આ ઉંમરે પણ આટલા સ્વસ્થ રાખે છે. મને તો લાગે છે કદાચ આ ભરત નામમાં જ કંઈક કમાલ છે. અમારા ભરતભાઈ શેઠ છે ને એ બી એમના નકશે કદમ પર સવારે ઇસ્કોન, એસવીપી, લાયન્સ, ચેમ્બર ઓફ કોમર્સ, અમારી જ્ઞાતિના પ્રમુખ છે, એ બી એટલા જ સક્રિયપણે દોડધામ કરે છે. એટલે જ જ્યારે અમારા આગામી પ્રેસિડેન્ટ સંદીપ જુનેજા સાથે અમારે મેમ્બરશિપ ગ્રોથની વાત થતી હતી ને તો મેં એને એક જ કીધું, મેં કહ્યું ભાઈ તું એક મેમ્બર લાવજે, એનું નામ ભરત હોવું જોઈએ, તો આપણી ક્લબનો ઉદ્ધાર થઈ જશે. એટલે મિત્રો, ઇન્સ્ટોલેશનમાં બી ભરતભાઈ મોદીનો રેકોર્ડ છે ને ના હજુ સુધી કોઈ લાયન્સમાં તોડ્યો છે ના મને લાગે છે કે આગળ પણ તોડી શકશે. એ મારા માટે તો એક આદરણીય અને પ્રેરણાદાયી વડીલ છે. મારી પ્રભુને એવી જ પ્રાર્થના કે એ 100 વર્ષ જીવે અને અમને માર્ગદર્શન આપતા રહે. અને ભાઈ 101 લાભ શંકરભાઈની વાત માન્ય રાખો, બરાબર? કારણ કે એ શિવજીના ભક્ત છે, એમણે હમણાં યજ્ઞ કરેલો એટલે એમની વાત વધારે સંભળાવે. અને એવા શ્રી આપ સૌના પણ આદરણીય, પ્રેરણાદાયી અને લોકલાડીલા એમના હાથે ઇન્સ્ટોલેશન આપણી ક્લબનું થાય છે. સમજો એ આપણા માટે આશીર્વાદ સમાન છે. તો હું આપ સર્વેને વિનંતી કરીશ કે આપણા સૌના આદરણીય અને પ્રેરણાદાયી ભરતભાઈ મોદીનું સૌ પ્લીઝ પોતાની જગ્યાએથી ઊભા થઈ જોરદાર તાળીઓથી સ્વાગત કરો. થેન્ક યુ ભરતભાઈ, અમારા જેવી ક્લબમાં તમે આવ્યા. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય લાયનવાદ. જે પ્રસંગની આપણે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ અને જેમને સાંભળવા આપણે ખૂબ આતુર છે તેવા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, આજના ઇન્સ્ટોલિંગ ઓફિસર લાયન ભરતભાઈ મોદીને અત્રે આમંત્રિત કરું છું. સૌ પ્રથમ મારી વાત આગળ કરું તે પહેલા આજે મને આનંદ છે કે ગઈ સાલ જે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટે જે 4 નવી ક્લબો ઊભી કરી એના તમામ હોદ્દેદારો અહીં હાજર છે. નિમેશભાઈ મજમુદાર અહીં આવો. અમદાવાદ હેરિટેજ ફોર્ટ, ગાંધીનગર ફોર્ટ અહીં આવો તમે. અમદાવાદ ફોર્ટ, જેમ્સ અમદાવાદ કેવલચંદભાઈ આવો. જોરદાર તાળીઓથી અમદાવાદ અને ફોર્ટ પરિવારને તાળીઓથી વધાવી દો સર. મિત્રો, આપણા ભાવેશભાઈ દાણીએ બોલવામાં ખૂબ હોશિયાર છે, ભાષા પર પણ પ્રભુત્વ છે. આજે જે મારો પરિચય આપ્યો બાય હાર્ટ અને મારા પરિચયની અંદર જે વિશેષણો અંદર પૂરીને મારા પરિચયને જે સ્વાદિષ્ટ સુશોભિત બનાવ્યો. આજે મારી મિસિસ હાજર છે,
મને તો હમણાં બટન તૂટી જશે. સોરી, અમુક અંગત વાતો કહી દીધી એ બદલ માફી ઈચ્છું છું. અથાણા એટલા બધા નથી હોતા સ્મિતા ભાભી, એક કે બે જ હોય છે. એટલે ભાવેશભાઈ દાણીએ ખૂબ સુંદર શબ્દોમાં પરિચય આપ્યો, ખૂબ સારી વાત કરી. ઘણી વાત તો મને ખબર નહોતી, એવી વાત એમને કરી. જોરદાર તાલીઓથી આપણે ભાવેશભાઈને વધાવી લઈએ. आज मंजिल ने नहीं मुझे राहों ने बुलाया है, आज मंजिल ने नहीं मुझे राहों ने बुलाया है, आज तबस्सुम ने नहीं किसी की आहों ने बुलाया है, आज मंजिल ने नहीं हमें राहों ने बुलाया है, आज तबस्सुम ने नहीं किसी की आहों ने बुलाया है. आप बुलाते तो शायद हम नबी आते. भावेश भाई, आप बुलाते तो शायद हम नबी आते, लेकिन आज मणिनगर फोर्ट की यादों ने हमें बुलाया है, उनके प्यार और मोहब्बत ने हमें बुलाया है. हम खींचे हुए चले आए हैं, हम खींचे हुए चले आए हैं. આજે મણિનગર ફોર્ટની યાદોને, એના પ્રેમ અને લાગણીએ આજે મને બોલાવ્યો છે. મારા આપને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, લાયન્સ મણિનગર ફોર્ટ હજુ તો 2 વર્ષ ભાણ થયા, અઢી વર્ષ. પહેલા 6 મહિના કોણ હતા આપણે ચાર્ટર પ્રેસિડેન્ટ? તન્મયભાઈ. એ તન્મયભાઈ પહેલા 6 મહિના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી, પણ પછી એ નીકળી ગયા. ત્યાર પછી 2 વર્ષ સુધી આજે ભાવેશભાઈ પ્રમુખ સુધી રહીને જબરજસ્ત કામગીરી કરી રહ્યા છે. આજે જે ખૂબ સુંદર માહોલ છે, આજે જે ખૂબ સુંદર વાતાવરણ છે, આજે જે ખૂબ સુંદર એન્વાયરમેન્ટ છે, ખૂબ સુંદર વેન્યુ, ખૂબ સુંદર મેનુ, ખૂબ સુંદર જગ્યા, વેલ પ્લાન, વેલ ઓર્ગેનાઇઝ, ડિગ્નિટેડ ડેકોરમ. એક નાની નાની ચીવટ, ચોકસાઈ અને ખંડ, એક નાની નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. નાની નાની પ્લાનિંગ. આ ક્યારે બને કે જ્યારે એની અંદર દિલથી એ કાર્યક્રમની અંદર તમે જોડાઓ ત્યારે બને. ત્યારે आज के इस इंस्टॉलेशन को क्या शब्द बयां करूं, आज के इस इंस्टॉलेशन को क्या शब्द बयां करूं, वो तो तारीफ है काबिल है, वो तो तारीफ है काबिल है. इसे शब्दों की जरूरत नहीं, इसे शब्दों की जरूरत नहीं. આજના ઇન્સ્ટોલેશનને વર્ણવા માટે તો મારી પાસે કોઈ શબ્દો નથી. ખૂબ સુંદર હાજરી છે, જબરજસ્ત ઇન્વોલ્વમેન્ટ છે, જબરજસ્ત એન્વાયરમેન્ટ છે. એ જ બતાવી આપે છે આ ક્લબનું ભવિષ્ય ખૂબ ઉજળું છે. આ ક્લબ આગામી સમયની અંદર ખૂબ આગળ આવવાની છે. મિત્રો, આ ક્લબ એક અગત્યની અને મહત્વની મણિનગર ફોર્ટ, મિત્રો ભાવેશભાઈએ જે દિવસથી ચાર્જ સંભાળ્યો એ દિવસથી આ ક્લબનું સુકાન પોતે ખૂબ સુંદર રીતે સંભાળી રહ્યા છે. ખૂબ ટૂંકા ગાળામાં આ ક્લબ સમગ્ર ડિસ્ટ્રિક્ટની એક આઉટસ્ટેન્ડિંગ અને એક વિશિષ્ટ ક્લબ બની રહી. મિત્રો, ભાવેશભાઈએ જે દિવસથી આ ચાર્જ સંભાળ્યો ત્યારથી મને બરાબર છે એમના વર્ષની અંદર 21ની સભ્ય સંખ્યા હતી, 21ની સભ્ય સંખ્યા પછી સીધી 51ની સભ્ય સંખ્યા પર લઈ ગયા. અને જ્યારે ડિસ્ટ્રિક્ટમાં હીરો એવોર્ડ જ્યારે નક્કી કરવાનો હતો અને જે મેમ્બર 25 મેમ્બર્સ વધારે, ભાવેશભાઈએ પોતે 25 મેમ્બર્સ લઈને ડિસ્ટ્રિક્ટની અંદર અમુક જ ક્લબોને, અમુક જ વ્યક્તિઓને હીરો એવોર્ડ મળેલો. એમાંના એક હીરો એવોર્ડ મેળવનાર આ ભાવેશભાઈ દાણી છે. જોરદાર તાલીઓથી ભાવેશભાઈને મેળવ્યા. મિત્રો, 2.5 વર્ષનું બાળક પાખોડિયા ભરે, 2.5 વર્ષનું બાળક દોડે એ તો સમજ્યા, પણ આ 2.5 વર્ષનું બાળક તો મિત્રો આજે હરણફાળ ભરવા માંડી છે. ખૂબ સુંદર સેવાના કાર્યો કરવા માંડે છે અને ખૂબ સુંદર દોડવા માંડ્યું છે. આજ પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ પારણામાં. પુત્ર પારણાની અંદર હોય, 2 વર્ષનું બાળક પારણાની અંદર હોય, તરવાટ કરતું હોય તો આપણે સમજી શકીએ કે આ પુત્ર એક હોનાર પુત્ર બનવાનો છે. વહુના લક્ષણ બારણામાં. વહુ જ્યારે એન્ટ્રી થાય ત્યારે આપણે ખબર પડી જાય કે આ વહુ ઘરને તારશે કે તારા જ કરશે. એમાં 2.5 વર્ષનું બાળક જે રીતના અત્યારથી ખૂબ સુંદર કામગીરી કરી રહ્યું છે, ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે આગામી સમય આ ક્લબ માટે ખૂબ અગત્યનો અને મહત્વનો સમય બની રહ્યો છે. ભાવેશભાઈ, તમે હમણાં વાત કરી કે આજે મારા 38 વર્ષના ચાર્ટર પ્રેસિડેન્ટ, આજે હું 38 વર્ષથી ચાર્ટર પ્રેસિડેન્ટ છું. આજે પણ મારી અનેક જવાબદારીઓ છે. ક્લબ ડિસ્ટ્રિક્ટમાં કંઈ પણ હોય ને, પ્રવીણભાઈ કે કંઈક ગવર્નર ભરવી તમારી ક્લબના ડ્યુઝ નથી આવ્યા, તમારી ક્લબ આમ છે તેમ છે, એમ તમે ચાર્ટર પ્રેસિડેન્ટ માનતો છે, મોભો છે, પણ જવાબદારી પણ છે. જ્યાં સુધી તમારી ક્લબ જીવિત હશે ત્યાં સુધી એક ચાર્ટર પ્રેસની ખૂબ જવાબદારી છે કે ક્લબ કેમ આગળ આવે, કેમ વધે અને ક્લબ ડિસ્ટ્રિક્ટની અંદર કેમ એક આગવું સ્થાન મળે, એ પણ આપણી જવાબદારી છે. એટલે ચાર્ટર પ્રેસિડેન્ટ એક માન, સન્માન અને ગૌરવનું પ્રતીક છે, પણ સાથે સાથે એક જવાબદારીનું પણ પ્રતીક છે. એટલે આગામી સમયમાં તમારે આ ક્લબને ખૂબ ઉચ્ચ હોદ્દા પર લઈ જવાના છે. ભાવેશભાઈ, આજે વિચાર તો કરો કે તમારી ક્લબની અંદર કેટલા બધા મહાનુભાવો આવ્યા છે. આજે જગદીશભાઈ તમે ઓળખો છો? જગદીશભાઈ એક અમદાવાદની સમગ્ર હિન્દુસ્તાનના એક જાણીતા કોન્ટ્રાક્ટર છે, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર. તો વિચાર કરો કે આ જગદીશભાઈનું જે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર સમગ્ર ઇન્ડિયામાં એમનું કામ ચાલે છે.
અને એમના 500-600 કરોડના કામો તો રનિંગ બિલની અંદર હોય ભરતભાઈ. અને 500-600 કરોડ રૂપિયા તો રનિંગ બિલની અંદર અઠવાતા હોય. અને હમણાં મને એમને અઠવાડિયા પર કહ્યું કે આ વખતે લોકોને મંદી છે પણ એમને 5,000 કરોડના કામ મળ્યા. 5,000 કરોડ. મિત્રો વિચાર કરો. અને મેં કીધું આ જગદીશભાઈ તમે કેવી રીતના આ કામને સંભાળી પડે? 5,000 કરોડના કામો કરવા સમગ્ર ઇન્ડિયામાં જવું મને કે ઉપરવાળાની દયાથી થાય છે. અને ઉપરવાળાની દયાથી બહુ જોરદાર રીતે કામ કરી રહ્યું છે. જગદીશભાઈને પણ જોરદાર તાલીઓથી આપણે વધાવી દઈએ. આજે અહીં આવીને આ ઇન્ડક્શન કરાયું, ખૂબ સુંદર શબ્દોમાં કરાયું. આપણું આગામી વર્ષ આ સમગ્ર ડિસ્ટ્રિક્ટના ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે લખાશે. હું જગદીશભાઈ તમે જોજો તમારું વર્ષ પૂરું થાય એટલે લોકો કહેશે કે વન ઓફ ધ હિસ્ટોરિકલ યર ઇન ધ હિસ્ટ્રી ઓફ ડિસ્ટ્રિક્ટ એવું એક લખાશે. જગદીશભાઈને પણ મારા ખૂબ અભિનંદન, ખૂબ શુભેચ્છાઓ. આજે ડિસ્ટ્રિક્ટના કેટલા બધા મહાનુભાવો આવશે. કેબિનેટ સેક્રેટરી હિરેન મેવાડા, હમણાં જ વિનોદભાઈ કીધું યંગ, એનર્જેટિક, ડાયનેમિક અને ખૂબ સુંદર. આજે જે 2 વર્ષના ગાળાની અંદર ડિસ્ટ્રિક્ટમાં ખૂબ સુંદર કોરસ્પોન્ડન્સ થઈ રહ્યા છે. હિરેનભાઈને પણ જોરદાર તાલીઓથી વધાવી દો. દક્ષેશ સોની ટ્રેઝરર, જ્યાં સુધી એ કહેવાય છે દક્ષેશ સોની ટ્રેઝરર ને નાણાંની તૂટ પડે જ નહીં. ગમે ત્યાંથી નાણાં આવી જાય, પછી સોનું વેચે કે હીરા વેચે જે વેચે પણ નાણાં આવી જાય. એટલે દક્ષેશભાઈને પણ જોરદાર તાલીઓથી આપણે વધાવી દઈએ. કેવલચંદભાઈ અને વિનોદભાઈ, કેવલચંદભાઈને ઉભા થવાનું, વિનોદભાઈને ઉભા થવાનું. કોર કમિટીના બધા સભ્યો છે. કોર કમિટીની અંદર ખૂબ સુંદર આ બધા અમારી ફોર્ટ ક્લબના સભ્યો છે. અને ખાસ કરીને જીગરભાઈ સોની, ઝોન ચેરમેન, જબરદસ્ત ઇન્વોલ્વમેન્ટ, બધી જ જગ્યાએ એમની હાજરી, બધી જ જગ્યાએ એમનું ઇન્વોલ્વમેન્ટ. અને જીગરભાઈ સોની પણ એક અમારા ક્લબના નજીકના અને જાણીતા અમારા ક્લબના જ મેમ્બર છે. વ્રજેશભાઈ અમારી ફોર્ટ ક્લબના પ્રમુખ પોતે અહીંયા હાજર છે. બધા કેટલા બધા મિત્રો આજે હાજર છે. કોઈ બીજું કંઈ મને દેખાતું નથી. હા, રૂપાબેન, ચિત્રાબેન, સૌદામિનીબેન ઉભા થાવ. આ બધા ભરતભાઈ શેઠના પછી આવે છે, એ તો અમારા સ્પેશિયલ છે. આ બધા ડિસ્ટ્રિક્ટના સ્ટોલવર્ડ છે. વર્ષોથી જબરદસ્ત કામગીરી કરે છે. એટલી બધી કામગીરી કરે તેની કોઈ કલ્પના નહીં. ભરતભાઈ સોની વેરી ગુડ. આખું હેડક્વાર્ટર સંભાળે છે. તમે જાઓ ને તો ચા પાણી નાસ્તો તમને ત્યાં મળી જાય. ભરતભાઈને ખૂબ જોરદાર તાલીઓથી બધા. મિત્રો ભરતભાઈ શેઠ તો અમારી ક્લબના પણ એક સદાબહાર કલાકાર છે. ડિસ્ટ્રિક્ટમાં તમે જો કે ગઈકાલે એમનું જે મેમ્બરશીપનો જે સેમિનાર વિરાટભાઈ તમે જોયો હતો ને, જબરજસ્ત સેમિનાર તેમને કર્યો. ગમે તેવા મેં ભરતભાઈ શેઠ માટે એવું કીધું કે તूफानों से कह दो अपनी औकात में रहे, हम पैरों से नहीं हम हौसले से उड़ने वाले. પાણી પથ્થરમાંથી પણ પાણી કાઢે. અને ગમે તેવું વિપરીત પરિબળો હોય, આ વખતે મેમ્બરશીપ ગ્રોથ કરવી વિપરીત પરિબળો છે, પણ છતાં એ મેમ્બર એ ભાઈ 1000ની મેમ્બરશીપ ગ્રોથ પ્લસ કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જોરદાર તાલીઓથી આપણે એમને વધાવી લઈએ. ખૂબ અભિનંદન. મિત્રો આવી ખૂબ સુંદર મજાની ક્લબની અંદર આવવાનું થાય, ખૂબ ખૂબ કહેવાનું છે, પણ સાથે સાથે ઇન્સ્ટોલેશન પણ મારે કરાવવાનું છે. પણ એ પહેલાં મિત્રો ભાવેશભાઈએ જે કામગીરી કરી છે એ હમણાં સેક્રેટરીએ જે વાત કરી કે કેટલી બધી સુંદર કામગીરી કરી છે એમને ભાવેશભાઈએ. તો એક પ્રેસિડેન્ટ જ્યારે આખું વર્ષ કામ કરે છે, એક પ્રેસિડેન્ટ જ્યારે આખું વર્ષ કામ કરે છે તેને કેટલો બધો સમય, કેટલી બધી શક્તિ અને કેટલો બધો નાણાંનો ભોગ આપવો પડે. એક પ્રેસિડેન્ટ પોતાના ફેમિલીનો ભોગ, પોતાના ધંધાનો ભોગ, આ બધાનો ધંધાનો ભોગ આપીને મિત્રો એ પ્રેસિડેન્ટ કામ કરે છે. ભાવેશભાઈએ પોતાની ખૂબ સુંદર ફેક્ટરી ચલાવે છે. આવા કોરોનાના વર્ષની અંદર પણ ખૂબ સુંદર કામગીરી કરે છે. ભાવેશભાઈ એમને પણ એમના સ્થાને ઉભા થવા માટે વિનંતી છે. જોરદાર તાળીઓથી ભાવેશભાઈને વધાવી લઈએ. જગદીશભાઈએ માટે એક શાયરી કહેવાની વાત થાય છે, જે જગદીશભાઈની જ શાયરી છે. જગદીશભાઈ તમારી શાયરી છે. मैं सपनों का सौदागर हूं, मैं सपनों का सौदागर हूं, सच्चा सौदा करता हूं. मैं सपनों का सौदागर हूं, सच्चा सौदा करता हूं. अगर आप जैसे मित्र मिल जाए, अगर आप जैसे मित्र मिल जाए तो मुफ्त में भी सौदा कर दिया करता हूं, मुफ्त में भी सौदा कर दिया करता हूं. મફતમાં પણ હું વેચાઈ જવા તૈયાર છું જો તમારા જેવા મિત્રો મળે. એવા મિત્રો આજની આ ઇન્સ્ટોલેશન સેરેમનીમાં આપનું હું હાર્દિક સ્વાગત કરું છું અને આપને સૌને આવકારું છું. અને સૌ પ્રથમ હું મારું ઇન્સ્ટોલેશન કાર્ય શરૂ કરીશ. પછી 2-3 વાત કરવાની છે. જો સમય હશે તો હું ચોક્કસ વાત કરીશ. પણ સૌ પ્રથમ હું લાયન ટેબલને અહીં આવવા માટે વિનંતી કરું છું. માસ્ટર ઓફ સેરેમનીને વિનંતી કે તેમનું નામ બોલે અને એક પછી એક હોદ્દેદારો અહીં હાજર થાય. લાયન ટેબલમાં દર્શન શેઠ આવ્યા છો?
દર્શન શેઠ, આપની વંદી આપણી વર્ણિત લાયન ટીમર તરીકે કરવામાં આવી છે. લાયન ટીમરનો હોદ્દો એક અતિ મહત્વનો હોદ્દો છે. હું આપણા માટે ગણપતિ લઈને આવ્યો છું. ગણપતિજી, આ ગણપતિ કેમ આપ્યા ખબર છે? કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા, કોઈ પણ ફંક્શનની શરૂઆત કરતા પહેલા આપણે ગણપતિજીની પધરામણી કરતા હોઈએ. એમ કોઈ પણ ક્લબની મિટિંગની શરૂઆત કરતા પહેલા આપણે ટેમરને યાદ કરવા પડે છે. કારણ કે ટેમર એક ગોન ગેવલ રાષ્ટ્રધ્વજ અને બેનર એ ટેમર લઈને આવવાના હોય છે. જો ટેમર આ ગોન ગેવલ રાષ્ટ્રધ્વજ બેનર લઈને ના આવે તો ક્લબની શરૂઆત જ ન થાય. એટલે આપણે માટે હું ગણપતિજી લાવ્યો છું. ગણપતિજી એક વિઘ્નહર્તા છે. તમારે પણ ક્લબની સાથે રહીને, ક્લબના પ્રમુખની સાથે રહીને ક્લબની અંદર કોઈ જે કંઈ તકલીફ પડી હોય એ તમારે દૂરી કરવાની. જ્યાં સાક્ષાત ગણપતિજી બિરાજે છે ત્યાં આયોજન, નિયોજન અને સંયોજનનો ત્રિવેણી સંગમ છે. તમારે પણ ક્લબની દરેક મિટિંગમાં આયોજન અને નિયોજન અને સંયોજન કરી ક્લબની આ મિટિંગ બરોબર વ્યવસ્થાપૂર્વક બને એ જોવાની જવાબદારી તમારી છે. આજે આ કેટલી સુંદર મિટિંગનું આયોજન કર્યું છે. સ્ટેજ, લાઇટ, માઇક બધું જ વ્યવસ્થિત છે. એટલે એ પ્રમાણે તમારે આયોજન વ્યવસ્થા પર થાય એ જોવાની જવાબદારી તમારી છે. ગોન ગેવલ રાષ્ટ્રધ્વજ બેનર સમયસર તમારે પહેલા આવીને આ બધી વસ્તુઓ ગોઠવવાની છે. તમે આજે આવીને ગોઠવી જાય આજે આવે પહેલા હવેથી મિટિંગમાં પહેલા આવવાનું. પહેલા આવી ગોન ગેવલ રાષ્ટ્રધ્વજ બેનર એ તમારે ગોઠવવાનું છે. બરાબર છે? અને જ્યારે મિટિંગ પૂરી થાય ત્યારે તમારે વ્યવસ્થિત લઈને જવાની જવાબદારી તમારી છે. તમારે ગણપતિજી એક લોકપ્રિય વ્યક્તિ છે આપણા દેવોમાં. એમ તમે પણ ક્લબની અંદર એક લોકપ્રિય વ્યક્તિ બનો એ જોવાની જવાબદારી તમારી છે. આપ આપણી જવાબદારી યોગ્ય રીતે કરશો. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. આપ આપણું સ્થાન પધારો પધારો ઘરને પધારો, પધારો પધારો ઘરને પધારો. આશા ભજે સારી દુનિયા સજે, આજ ગણપતિ બાપા પધારે. ટેબરનું કાર્ય પણ ક્લબના સભ્યોને આવકારવાનું છે. પધારો પધારો દરેક સભ્યને આવકાર કરી તેમના સ્થાને બેસાડવાના. ટેબરનું કાર્ય તમારે જ્યારે પણ કોઈ મુખ્ય મહેમાન આવ્યો હોય કે અતિથિ આવ્યા હોય તો વ્યવસ્થિત તેમના સ્થાને બેસાડવાની જવાબદારી ટેબરની છે. એટલે ગણપતિજી સાથે આપણે તેમને સરખાવે છે. નાઉ ટેલ ટ્વિસ્ટર ઓફ ધ ક્લબ, ટેલ ટ્વિસ્ટર પ્રકાશ કાકુ, પ્રકાશભાઈને અહીં આવવા માટે વિનંતી છે. પ્રકાશભાઈ, આપ જે રીતના હસતા હસતા આવ્યા ને એ રીતે આખું વર્ષ તમારે ક્લબની મિટિંગોમાં તમારે હસતું વાતાવરણ તમારે રાખવાનું છે. આપણે નારદ મુનિની વાત લઈને આવ્યા છું. નારદ મુનિ છે ને, જ્યારે કોઈ પણ પાર્ટીને નારદ મુનિ હાજર થાય ને ત્યારે આપણું મોઢું મલક મલક થઈ જાય. આપણે હસવાનું જ બંધ થાય. નારદ મુનિનું પાત્ર જ એવું છે કે તમને હસવું જ આવે. નારદ મુનિનું કાર્ય પણ એવું છે કે આપણને હસવું જ આવે. એમ તમારે પણ આખું વર્ષ નારદ મુનિ જેમ ક્લબની અંદર એક આનંદનું વાતાવરણ ઊભું કરવાનું છે. આ ક્લબના સભ્યો કોઈ ડાયરેક્ટ ધંધાના સ્થળેથી આવ્યા હોય, કોઈ નોકરી પરથી આવ્યા હોય, કોઈ બીજા સ્થળેથી આવ્યા હોય, મિટિંગમાં ટેન્શન ચાલતું હોય, મિટિંગમાં તંગ વાતાવરણ હોય તો તમારે એ મિટિંગમાં લાઇવલી વાતાવરણ ઊભું કરવું હોય. એકાદ જોક્સ, એકાદ મિમિક્રી, એકાદ શાયરી, આ હાઉસ ને લાઇવલી વાતાવરણ તમારી આનંદ વૃત્તિથી, તમારા બુદ્ધિ ચાતુર્યથી, તમારી આવડતથી આ હાઉસ કેમ હશે એ જોવાની જવાબદારી તમારી છે. આજે એકાદ ટૂચકો થઈ દો ને, હાઉસને હસાવો ને, એકાદ મિમિક્રી. નેક્સ્ટ ટાઈમ જ્યારે આવી મિટિંગ થાય ત્યારે મિટિંગમાં એકાદ જોક્સ, એકાદ શાયરી, એકાદ ટૂચકો કહીને હાઉસને લાઇવલી રાખવાની જવાબદારી તમારી છે. એટલે નારદ મુનિ એક સ્વર્ગના વાતાવરણને ખીલું રાખનાર બાગબાન છે. નારદ મુનિ એ સ્વર્ગના વાતાવરણને ખીલું રાખનાર બાગબાન છે. એમ તમે પણ ક્લબના વાતાવરણને ખીલું રાખનાર એક બાગબાન એટલે ટેલ ટ્વિસ્ટર છો. આપ આપની જવાબદારી યોગ્ય રીતે અદા કરશો. જોરદાર તાળીઓથી આપણે ટેલ ટ્વિસ્ટરને વધાવી લઈએ. आपका भी मंदिर होना चाहिए. हाँ, आपका भी मंदिर होना चाहिए. होगा, अवश्य होगा. नारद का मंदिर अवश्य होगा. नारायण नारायण. Now all the board of directors, નીરજ મોદી, રાજીવ પટેલ, અંજુલા જુનેજા, દક્ષા મહેતા અને સાથે સાથે દેવાંશી દાણી, રામભાઈ દવે, કાર્તિક શાહ, આ બધાને અહીં આવવા માટે વિનંતી છે.
નીરજ મોદી, રાજીવ પટેલ, અંજુલા જુનેજા, કક્ષા મહેતા, દિવાનસિંહ દાણી, રામભાઈ અને કાર્તિક શાહ. હું આપને સમગ્ર બ્રહ્માંડના 9 ગ્રહ સાથે સરખાવું છું. અગ્નિદેવ, વાયુદેવ, વરુણદેવ, ચંદ્રદેવ, સૂર્યદેવ, શનિદેવ, મંગળ, ગુરુ અને શનિ. આ બ્રહ્માંડની અંદર 9 ગ્રહ છે. એ 9 ગ્રહ પોતપોતાની અંદર ખૂબ સુંદર કામગીરી કરે છે. આ 9 ગ્રહમાં જબરજસ્ત પાવર છે. દરેક ગ્રહ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ સુંદર કામગીરી કરે છે. એમ ઓલ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, તમે તમારા ક્ષેત્રમાં આઉટસ્ટેન્ડિંગ કામગીરી કરો છો. ઓલ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર તમારા ક્ષેત્રમાં તમે આઉટસ્ટેન્ડિંગ શક્તિ ધરાવો છો. પણ બધા જ બોર્ડ ઓફ ડિરેક્ટર ભેગા થઈને કામગીરી કરે ટીમ સ્પિરિટથી, સંગઠનની ભાવનાથી, તો ક્લબની અંદર 4 ચાંદ લાગી જાય. સમગ્ર વિશ્વ બ્રહ્માંડ આ 9 ગ્રહોથી ચાલે છે. સમગ્ર સૃષ્ટિ ઉપર આ 9 ગ્રહોની ખૂબ સુંદર અસર છે. 9 ગ્રહો એટલે એમ એના બોર્ડ ઓફ ડિરેક્ટર પણ ક્લબની આપના ઉપર ખૂબ અસર છે. ખુદ રાવણ પણ 9 ગ્રહોનો ઉપાસક હતો. ખુદ રાવણ પણ 9 ગ્રહોનો ઉપાસક હતો અને એટલે જ એ આજે પણ પૂજાય છે. પૃથ્વી સલામત છે, સુરક્ષિત છે, કારણ કે 9 ગ્રહ એની આજુબાજુ ફરે છે. પૃથ્વી સલામત છે, સુરક્ષિત છે, કારણ કે 9 ગ્રહ એની આજુબાજુ ફરે છે. એમ ક્લબ સલામત છે, સુરક્ષિત છે, કારણ કે એની સાથે બધા જ બોર્ડ ઓફ ડિરેક્ટરનું ટીમ સ્પિરિટ અને સંગઠનની ભાવના છે અને તેથી જ બોર્ડ ઓફ ડિરેક્ટર સંગઠિત છે. સમગ્ર બ્રહ્માંડની સમૃદ્ધિનો આધાર, મજબૂતાઈનો આધાર આ એક એક ગ્રહના પોતાની શક્તિ ઉપર છે. એક એક ગ્રહમાં જુદા જુદા ક્ષેત્રમાં જબરજસ્ત પાવર છે અને દરેક બોર્ડ મેમ્બર્સમાં એક આગવી પોતાની શક્તિ છે. આપના માટે હું 9 ગ્રહનું બોર્ડ લાવ્યો છું. જોરદાર તાલીઓથી આપને વધાવી દો. બોર્ડ ઇઝ ધ સુપ્રીમ ઓથોરિટી. બોર્ડ ઇઝ ધ સુપ્રીમ ઓથોરિટી. બોર્ડ ધારે તે કરી શકે છે. પ્રમુખ કરતાં પણ જો કોઈ અગત્યનો મહત્વનો હોય તો બોર્ડ. બોર્ડ ક્લબની રીતિ, ક્લબની નીતિ, ક્લબની પોલિસી બોર્ડ બનાવે છે. ક્લબના નીતિ વિષયક નિર્ણય પણ બોર્ડ નક્કી કરે છે અને તેથી આપણે ક્લબની દરેક બોર્ડ મિટિંગમાં પોઝિટિવ એટીટ્યુડથી હાજરી આપવાની છે. પોઝિટિવ એટીટ્યુડ એટલે સંસ્થાના હિતને ધ્યાનમાં રાખીને, ક્લબના હિતને ધ્યાનમાં રાખીને, ભાવેશભાઈના હિતને ધ્યાનમાં રાખીને નહીં, ક્લબના હિતને ધ્યાનમાં રાખીને આપણી ક્લબ કેમ સારામાં સારું કામ કરે એમ તમારે પોઝિટિવ એટીટ્યુડથી નીતિ વિષયક નિર્ણયો તમારે નક્કી કરવાના છે. એટલે બોર્ડ ઇઝ ધ સુપ્રીમ ઓથોરિટી. બોર્ડ ધારે તે નક્કી કરે છે. તમારે પ્રમુખના જે કંઈ ગોલ્સ છે, જે કંઈ ટાર્ગેટ છે એ તમારે પરિપૂર્ણ કરવાના છે. પ્રમુખના સપના એ તમારા સપના છે, પ્રમુખના વિચારો એ તમારા વિચારો છે. એ બધા વિચારો તમારે પ્રમુખની સાથે રહીને ખભા મિલાઈને તમારે તમારી કામગીરી કરવાની છે. હું દરેક જગ્યાએ કહેતો હોઉં છું કે કોઈ પણ ક્લબની સફળતાનો આધાર, તેની મજબૂતીનો આધાર તેના બોર્ડ ઉપર હોય છે. જેટલું બોર્ડ સક્રિય, જેટલું બોર્ડ જાગૃત, જેટલું બોર્ડ એક્ટિવ અને જેટલું બોર્ડ ઇન્વોલ્વ, એટલી જ ક્લબ હંમેશા આગળ આવે છે. એટલે તમારે પ્રત્યેક બોર્ડ મિટિંગમાં પ્રત્યેક વર્ષે ઇન્વોલ્વ, જાગૃત, સક્રિય રહીને તમારે કામગીરી કરવાની છે. જો બોર્ડ ખૂબ સુંદર રીતે કામગીરી કરે અને એક એક બોર્ડ પોતાના હોદ્દામાં આઉટસ્ટેન્ડિંગ કામગીરી કરે તો મિત્રો ક્લબની અંદર 4 ચાંદ લાગી જાય. આજે પણ હું બોર્ડને વિનંતી કરું કે આગામી સમયમાં તમે ખૂબ સક્રિય થાવ, ઇન્વોલ્વ થાવ અને ક્લબના દરેક પ્રોગ્રામમાં હાજર રહો. આપ આપણી જવાબદારી યોગ્ય અદા કરશો. આપણા માટે એક ખૂબ સુંદર ગીત છે. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મી દિવાકરમ. ઓમ દધિ શંખ તુષારાભમ ક્ષીરોદાર્ણવ સંભવમ નમામિ. પ્રથમ પ્રમુખ આશીષ ચાવલા, હિતેન્દ્રભાઈ બારોટ અને દિનેશભાઈ દાણી. આશીષ ચાવલા, હિતેન્દ્ર બારોટ અને દિનેશભાઈ દાણી, આ ત્રણેય પ્રમુખને અહીં આપવા વિનંતી છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. હું તમને બ્રહ્મા, વિષ્ણુ, તમે આ ક્લબના 3 વાઇસ પ્રેસિડેન્ટ છો. જેમ સમગ્ર બ્રહ્માંડનો આધાર, સમગ્ર વિશ્વનો આધાર આ ત્રણેય દેવ ઉપર છે, એમ સમગ્ર ક્લબનો આધાર તમારા ઉપર છે. બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા હંમેશા સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ હંમેશા સૃષ્ટિનું પાલન કરે છે અને શંકર હંમેશા સૃષ્ટિનું કલ્યાણ કરે છે. આ ત્રણેય ભેગા થઈને આખું વિશ્વ, આખી સૃષ્ટિ ચાલી છે. એમ 3 વાઇસ પ્રેસિડેન્ટ તમારે ભેગા થઈને આ ક્લબનું ભાર તમારે ચલાવવું છે. દરેક વાઇસ પ્રેસિડેન્ટની અંદરમાં વિવિધ કમિટીઓ આવેલી છે. આ કમિટીઓ બરોબર કામ કરે છે કે નહીં એ જોવાની જવાબદારી તમારી છે. આપણે ત્યાં મને
મણિનગર ફોર્ટની ખબર નથી, પણ ઘણી ક્લબોમાં કમિટી ચેરમેનો કામ જ કરતા નથી, અને ઘણી જગ્યાએ કમિટી ચેરમેનને ખુદને ખબર નથી હું કઈ કમિટીનો ચેરમેન છું, તો કમિટીએ શું કામગીરી કરવી. પણ જો એક કમિટી ચેરમેન પોતાના હોદ્દાની અંદર આઉટસ્ટેન્ડિંગ કામગીરી કરે, કારણ કે પ્રમુખ તો ખૂબ બિઝી હોય અને બધી જગ્યાએ દોડવાનું, અને રિજન ચેરમેન બોલાવે, ઝોન ચેરમેન બોલાવે, બધા બોલાવે, પણ તમારે તમારા અંડરમાં જે કમિટીઓ આવેલી છે એ કમિટીઓ બરોબર કામ કરે છે કે નહીં તે જોવાની જવાબદારી છે. 3VP એટલે ગોડ, GOD બ્રહ્મા વિષ્ણુ મહેશ ગોડ, ગોડ G એટલે ગોડ જનરેટર. ફર્સ્ટ VP તમારા સભ્યોને આવકારવાના છે, તમારા તમામ સભ્યોને આવકારવાના છે, સત્કારવાના છે, અને નવા સભ્યો બનાવી તેને મજબૂત બનાવવાનું કામ ફર્સ્ટ VPની છે. સેકન્ડ VP એટલે ઓપરેટર, O એટલે ઓપરેટર. સેકન્ડ VP નવા તથા જૂના સભ્યોની વચ્ચે સંતુલન જાળવવાનું છે. તમારે નવા અને જૂના સભ્યો વચ્ચેથી સંતુલન જાળવી તેમને સલાહ સૂચન પૂરી પાડવાની છે, અને સભ્યોને તમારે સાચવવાના છે, અને પરસ્પર પ્રેમ ક્લબની અંદર જાળવવાનો આ સેકન્ડ VPનું કામ છે. થર્ડ VP નવા સભ્યો ઉમેરાય નહીં, નવા સભ્યો ના આવે તો વાંધો નહીં, પણ જૂના સભ્યો જવા ના જોઈએ. રિટેન્શન જાળવણી, આપણે ત્યાં ખૂબ નવા સભ્યની વાતો કરી છે, પણ જે રિટેન્શનની કોઈ વાત જ નથી કરતું. અરે ભાઈ, ક્લબની અંદર સભ્ય ના જાય પહેલા જુઓ, તમે લાવશો ને બીજા બારણે જતા રહે છે. એટલે સભ્યની જાળવણી ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એ જવાબદારી થર્ડ VPની છે. તમારે ત્યાં સભ્યો જતા ના રહે અને બધા વચ્ચે મૈત્રીભાવ વધે એ માટેનો તમારે પ્રયત્ન કરવાનો છે. આપની જવાબદારી અગત્યની કરશો જવાબદારી. મિત્રો, યુ આર ધ ચીફ ઓફિસ બેરર ઓફ ધ ક્લબ. તમે ક્લબના એક વહીવટી ચીફ ઓફિસ બેરર છો. ફર્સ્ટ VP સાહેબ, તમે આગામી પછી પ્રમુખના ઉમેદવાર છો. 3VP પછી પ્રમુખના ઉમેદવાર, એટલે અત્યારથી જ તમારે ધુઆધાર બેટિંગ કરવાની છે. તમારા અંડરમાં જે કમિટીઓ આવે છે એ ખૂબ સુંદર કામગીરી કરે. ટૂંકમાં તમારે તમારા પ્રમુખની સાથે રહીને ખભા મિલાઈને પ્રમુખના કાર્ય તમારા કાર્ય છે એ કરીને તમારે કામગીરી કરવાની છે. આપની જવાબદારી યોગ્ય રીતે અદા કરશો. આપના માટે પણ 3VP. એક જગ સૃષ્ટા એક જગ પાલક, એક જગ સૃષ્ટા એક જગ પાલક, और एक करे जग शेष. नमो नमः नमो नमः श्री ब्रह्म विष्णु महेश. Now treasurer, very important position of the club. ખજાનચી, treasurer. અહીં આવવા માટે વિનંતી છે. હેમલ મહેતા. આપણે હેમલભાઈ પરીક્ષા છે નીકળી ગયા. ટ્રેઝરર હેમલ મહેતા. હું આપણે કુબેર ભંડારી સાથે સરખાવું છું. કુબેર ભંડારી સ્વર્ગમાં ગમે એવું કામ હોય, દેવતાઓ ગમે એટલું કામ લાવે, પણ કુબેર ભંડારીને નાણાં ખૂટે જ નહીં. એમ તમારી ક્લબની અંદર ગમે એટલા કાર્યો થાય, ગમે આપણે કહેવાનું નહીં નાણાં ખૂટ્યા છે, નાણાં લાયજ રાખવાના. આર્થિક રીતે સંસ્થા કેમ પગભર રહે, એટલે એ કુબેરની જવાબદારી છે. તમે આ ક્લબના કુબેર છો, એટલે તમારી જવાબદારી ખૂબ અગત્યની અને મહત્વની છે. ફાઇનાન્સ એટલે વિશ્વાસ અને ભરોસો. ફાઇનાન્સ એટલે વિશ્વાસ અને ભરોસો. તમારા ઉપર આ ક્લબના સભ્યોએ વિશ્વાસ અને ભરોસો રાખીને આ જવાબદારી સોંપી છે. એટલે આગામી વર્ષે ક્લબ આર્થિક રીતે કેમ મજબૂત બને એ જોવાની જવાબદારી તમારી છે. ફાઇનાન્સ ઇઝ ધ હાર્ટ ઓફ એની ઓર્ગેનાઇઝેશન. ફાઇનાન્સ એ સંસ્થાનું હૃદય છે, અને જો હૃદય બંધ પડી જાય તો તકલીફ પડી જાય. એટલે તમે આ સંસ્થાના ટ્રેઝરર છો, આ સંસ્થાને ખજાનચી છો, એટલે તમારે ખૂબ સુંદર કામગીરી. હું તમને એક આદર્શ નારી સાથે સરખાવું છું. એક આદર્શ નારી પોતાનો પતિ 100 રૂપિયા કમીને લાવે, એમાંથી 99 ખર્ચ કરે અને 1 રૂપિયો બચાવે. એમ ક્લબની જે આવક છે એને ધ્યાનમાં રાખીને તમારે ખર્ચો કરવાનો છે. આવક કરતા ખર્ચ વધે નહીં એ જોવાની જવાબદારી તમારી છે. 1 રૂપિયો એટલે કોઈ પણ એની અંદર 5% તમારે નાણાંનો બચાવ કરવાનો છે. એટલે આપનો એક અગત્યનો અને મહત્વનો છે. કુબેર ભંડારી એ દેવોના ધનરક્ષક અને બુદ્ધિ દેવતા ગણાય છે. એટલે તમારે કુબેર ભંડારીની જેમ નાણાં વધતા રહે, નાણાં વગર ખૂટે નહીં. કુબેર એક સ્વર્ગની સંપત્તિનો સાચવનાર રિઝર્વ બેંક છે. કુબેર ભંડારી એ સ્વર્ગની સંપત્તિ સાચવનાર એક રિઝર્વ બેંક છે. એમ તમે પણ ક્લબની સંપત્તિ સાચવનાર આ ક્લબની તમે રિઝર્વ બેંક છો. એટલે રિઝર્વ બેંકમાંથી જેટલા નાણાં જોઈએ આવી જાય. ક્યારે એવું કહેતા નહીં ભાઈ નાણાં ખૂટ્યા. એટલે અત્યારથી સારામાં સારું ફંડરેઝિંગ કરો. સારામાં સારા ભાવિકભાઈ 2 મહિનામાં સારામાં સારું ફંડરેઝિંગ કરાવો. નાણાં હશે તો કામ થશે. મની ઇઝ ધ પિવોટ. મની ઇઝ ધ પિવોટ અરાઉન્ડ વિચ ઓલ ધ એક્ટિવિટી ઓફ ધ વર્લ્ડ ઇઝ મૂવિંગ. પૈસો એક ધરી છે અને તેની આજુબાજુ સમગ્ર એક્ટિવિટી ફરી રહી છે. નાણાં વગર કોઈ કાર્ય નહીં થાય. આ વખતે આર્થિક રીતે તમે નાણાં મજબૂત કરો. તમારી બધી ઘણી જવાબદારીઓ છે. બજેટ બનાવવું છે, બજેટ મુજબ જ કામગીરી કરવાની છે. બેંકમાં ખાતા ખોલીને પહેલી સહી તમારી જોઈએ, યોર સહી ઇઝ મસ્ટ, અને પછી બીજી સહી. એટલે આવક જાવકના ખાતાના ઉતારા તમારે દરેક બોર્ડ મિટિંગમાં આપવાના છે.
દરેક બોર્ડ મિટિંગમાં આવક અને જાવકના ખાતા ઉતારા આપવાના છે અને વર્ષના અંતે તમામ હિસાબ ઓડિટ કરીને તમે આપવાના છે. આ વખતે ઓડિટ કરીને મળ્યા, તમને હિસાબ મળી જાય આ વખતે ઓડિટ કરીને ભાવેશભાઈ આપી દીધા. વેરી ગુડ, જોરદાર તાળીઓથી વધાવી દો. ફી ઉઘરામણું કામ ખૂબ અગત્યનું અને મહત્વનું છે. આપણે આપણું ઉઘરાણી કરી લાવીએ પણ ફી ઉઘરાણી ખૂબ માથાનો દુખાવો છે. એટલે આ વખતે તમામ સભ્યોની ફી આવી જાય એ જોવાની જવાબદારી છે. ફી આવી જાય તો ડિસ્ટ્રિક્ટ અને ઇન્ટરનેશનલ મલ્ટીપર્પઝ ભરી જઈએ, જેથી આપણી ક્લબ ગુડ સ્ટેન્ડિંગમાં બની રહે. આપણા માટે ખૂબ સુંદર ગીત છે. જો સાંભળો. जय 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 श्री कुबेर भंडारी, धन माया के तुम अधिकारी, तप तेज पुंज निर्भय भयहारी, पवन वेग सम तनु बलधारी. આ વખતે સાચા અર્થમાં કુબેર ભંડારી બનેલો એ મારી શુભેચ્છાઓ છે. જોરદાર તાલીઓથી આપણે એમને વધાવી દઈએ. નાઉ વેરી ઇમ્પોર્ટન્ટ પોઝિશન ઓફ ધ ક્લબ, સેક્રેટરી એન્ડ જોઈન્ટ સેક્રેટરી. સેક્રેટરી કિરણભાઈ લિયા સેક્રેટરી. સંકેત મહેતા આવ્યા છે, સંકેતભાઈ મહેતા બંનેને જોઈન્ટ સેક્રેટરી. કિરણભાઈ સંકેતભાઈ કોણ આવે? આપણે શું આપ્યું મેં? હનુમાનજી. તમારા પ્રમુખના હનુમાન બનીને રહેવાનું છો. પ્રમુખ હનુમાનજી ઇઝ અ ગ્રેટ મેસેન્જર. એક મેસેન્જર છે, કોરસ્પોન્ડન્સ, સર્ક્યુલર, આ બધું. હનુમાનજી સીતાને એક સંદેશો પહોંચાડવા માટે ગમે તેવા વિઘ્નો આખો સમૃદ્ધ ઓળંગીને સીતાને સંદેશો પહોંચાડે. એટલે સંદેશા કોરસ્પોન્ડન્સ એ બધું. એટલે યુ આર ધ ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફ ધ ક્લબ. તમે એક ક્લબના વહીવટ કરતા છો. એડમિનિસ્ટ્રેશન વહીવટ, તમારે ક્લબનો વહીવટ સમગ્ર રીતે તમારે સંભાળવાનો છે. ગમે તેવા વિઘ્નો વચ્ચે પણ હનુમાને સીતાને મેસેજ પકડાયો. હનુમાનજી ઇઝ અ ગ્રેટ એડમિનિસ્ટ્રેટર. તમે પણ ગ્રેટ એડમિનિસ્ટ્રેટર. તમારે તમારા સર્ક્યુલરો, કોરસ્પોન્ડન્સો, થેન્ક્સના લેટરો આ બધું તમારે સમયસર મોકલવાનું છે. તમારે ક્લબની જનરલ મિટિંગ, ક્લબની બોર્ડ મિટિંગ આ બધાની મિનિટ્સ અને તેની નોટિસ પણ તમારે સમયસર મોકલવાનું છે. એટલે કોરસ્પોન્ડન્સ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. એ આગામી વર્ષે તમારે હનુમાનજી જેવા દીર્ઘદ્રષ્ટા, યુગદ્રષ્ટા અને સ્વપ્નદ્રષ્ટા કોઈ નથી. હનુમાનજી જેવા દીર્ઘદ્રષ્ટા, સ્વપ્નદ્રષ્ટા અને યુગદ્રષ્ટા જેવા કોઈ વ્યક્તિ નથી. એમ તમારે પણ આગામી સમયમાં સ્વપ્નદ્રષ્ટા, યુગદ્રષ્ટા અને વિઝન દ્રષ્ટા થઈને તમારે આગામી વર્ષમાં એક સેક્રેટરી તરીકે, એક હનુમાન તરીકે તમારે કામગીરી કરવાની છે. હનુમાનજી જેમ તમારે ત્રણેય બનવાનું છે. હનુમાનજી ગમે તેવી તકલીફ વચ્ચે શ્રીલંકામાં પણ પહોંચીને લંકાનું દહન કર્યું. હનુમાનજીએ ગમે તેવી તકલીફ વચ્ચે પણ જડીબુટ્ટી લઈને આવ્યા, આખા પર્વત ઉચકીને. હનુમાનજીએ આખા સૂર્યને નાચી દીધો. એમ તમારી જવાબદારી એઝ અ સેક્રેટરી ખૂબ વિશિષ્ટ છે, ખૂબ કપરી જવાબદારી છે. કારણ કે આખું વર્ષ તમારે ક્લબની એક એક પ્રવૃત્તિઓ, ક્લબના એક એક કાર્યક્રમો સાથે તમારે સંકળાયેલા રહેવાનું છે. એટલે આપનો હોદ્દો એક અતિ મહત્વનો છે. સેક્રેટરી સંસ્થામાં રહીને શેરડીના રસની જેમ પીરાઈને તેનો મીઠો સ્વાદ તમારા સભ્યોને તમારે પીરસવાનો છે. એટલે સેક્રેટરીએ તો મજૂરી કરવાની છે, પણ તમારા ક્લબના સભ્યોને ખૂબ આગળ લાવવાની જવાબદારી તમારી છે. હનુમાન એટલે દોડતું વ્યક્તિત્વ, એક ઉડતું વ્યક્તિત્વ, ટોરેન્ટ ઓફ બાઉન્ડલેસ એનર્જી. તમારે પણ એક ઉડતું વ્યક્તિત્વ. એટલે તમારે પ્રમુખની સાથે જુદી જુદી જગ્યાએ જવાનું થાય, જુદી જુદી મિટિંગો જવાનું. જ્યાં પ્રમુખને આમંત્રણ હોય ત્યાં હંમેશા સેક્રેટરીને આમંત્રણ હોય છે. એટલે આપનો હોદ્દો ઇન્ટરનેશનલ પણ ખૂબ પ્રાધાન્ય આપીએ. પ્રમુખની સાથે ખભા મિલાઈને પ્રેસિડેન્ટ સેક્રેટરી જોડી નંબર 1. પ્રેસિડેન્ટ સેક્રેટરી જોડી નંબર 1 જો ડિસ્ટ્રિક્ટવાળા એમ કહે તો આપણે એવું સમજવું કે આપણે પ્રેસિડેન્ટ. એટલે આ વખતે તમે પ્રમુખની સાથે રહીને ખભા મિલાઈને પ્રમુખના વિચારો, તમારા વિચારો માનીને પ્રમુખના ગોલ અને ડિસ્ટ્રિક્ટે જે ગોલ્સ આપ્યા છે એ પ્રમુખની સાથે તમારે પરિપૂર્ણ કરવાના છે. તમે પ્રમુખના જમણા હાથમાં ગણાવો છો. તમે દરેક કાર્યની માસ્ટર કિસ્સામાં ગણાવો છો. તમે ક્લબ અને ડિસ્ટ્રિક્ટ વચ્ચેના એક સંપર્ક અધિકારી છો. ક્લબની માહિતી તમારે ડિસ્ટ્રિક્ટમાં આપવાની છે, ડિસ્ટ્રિક્ટની માહિતી તમારે ક્લબમાં આપવાની છે. આ બધી કામગીરી, ઘણી કામગીરી છે, વણવા બેસું તો સમયની, પણ આ બધી કામગીરી તમારે કરવાની છે. સમય, શક્તિ અને નાણાંનો આ વખતે તમારે ભોગ આપી અને ક્લબને ખૂબ ઊંચાઈ પર લઈ જવાની છે. એટલે સેક્રેટરી એક ખૂબ અગત્યનો અને મહત્વનો મુદ્દો છે. આજે ખૂબ સુંદર હાજરી છે, ખૂબ સુંદર કાર્યક્રમ છે, પણ તમે અભિનંદન તો ભાવેશભાઈને મળશે, જુનેજા સાહેબને મળશે,
અને કઈ ભૂલ થઈ તો અમારા સેક્રેટરી કર્યું, એટલે જસના માથે જૂતિયા, બરાબર છે ને? જૂતિયા ખાવાનો વારો તમારો આવશે, બરાબર? તૈયારી છે ને બધી? જોરદાર તાલીઓથી એમને વધારી દો. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश તારી સાથે કરો છો ને? બસ તારે સખત પરિશ્રમ મહેનત આપણે શક્તિ આપશે હનુમાનજી. જોરદાર તાલીઓથી આપણે સેક્રેટરી વધારી દઈએ. નાઉ વેરી ઇમ્પોર્ટન્ટ પોઝિશન ઓફ ધ ક્લબ. આગામી વર્ષના લીડર, આગામી વર્ષના સોકાની, જો આગામી વર્ષે આ ક્લબને એક યાદગાર નેતૃત્વ પૂરું પાડવાનું છે એવા પ્રકાશભાઈ જુનેજાને, સંદીપભાઈ જુનેજાને અહીં હાજર થવા માટે વિનંતી છે. બધા મિત્રો આપણે દોરીને લઈને આવે. ના, કોરોના છે એટલે બધા જોડે ના આવો, પણ હું એમને લઈને આવું તો સતત તાલીઓથી એમનું સ્વાગત કરજો. શ્રી સંદીપભાઈ જુનેજા, ઇનકમિંગ પ્રેસિડેન્ટ. તાલીઓ ચાલુ, જોરદાર તાલીઓથી વધાવી દઈએ. જોરદાર તાલીઓ. તાલીઓ ચાલુ જ રાખો. ડિસ્ટ્રિક્ટના પ્રથમ સન્નારી, ક્લબના પ્રથમ સન્નારી અંજુલાબેન જુનેજાને પણ આવવા વિનંતી છે. ચલો સંદીપભાઈ, આપણી વરણી આ ક્લબના પ્રમુખ તરીકે કરવામાં આવી છે, તેથી આજથી તમે આ ક્લબના મુખ્ય કર્તા હર્તા બની રહ્યો. આજથી જ આ ક્લબની જવાબદારી તમારી છે. આજથી જ તમારે તમારા ક્લબના કાર્યક્રમનું આયોજન આજથી જ તમારે કરવાનું છે. કરશો ને? બરાબર. એટલે આજથી આપણી જવાબદારી આપણા માટે, આપણે માટે કૃષ્ણ તરીકેના વિચારો આપણી સમક્ષ મૂકું છું. કૃષ્ણ Krishna is a great leader. Krishna is a great leader. Krishna is a leader with vision. કૃષ્ણની જેમ તમારે ક્લબને એક યાદગાર લીડરશીપ પૂરી પાડવાની છે. દિગ્દ્રષ્ટિ વિઝન સાથે તમારે કૃષ્ણની જેમ આ ક્લબને એક યાદગાર લીડરશીપ પૂરી પાડવાની છે. કૃષ્ણ ઇઝ અ ગ્રેટ મેસેન્જર. કૃષ્ણ ઇઝ અ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. તમારે પણ એક ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ તરીકે તમારા ક્લબની અંદર વર્તન કરવાનું. કૃષ્ણ ઇઝ અ ગ્રેટ મેન્ટર. કૃષ્ણ ઇઝ અ ગ્રેટ મેન્ટર. તમારે પણ આ ક્લબને એક આદર્શ પ્રમુખ તરીકે તમારે કામગીરી કરવાની છે. કૃષ્ણ ઇઝ અ ગ્રેટ મોટિવેટર. કૃષ્ણ ઇઝ અ ગ્રેટ મોટિવેટર. તમારે પણ તમારા ક્લબના સભ્યોને ખૂબ સુંદર મોટિવેટ કરવાના છે, તેમને માર્ગદર્શન આપવાનું છે, તમારે સૂચન આપવાનું છે. તમારે તમારા ક્લબના સભ્યોના એક પથદર્શક અને માર્ગદર્શક કૃષ્ણની જેમ બનવાનું છે. કૃષ્ણ ઇઝ અ ગ્રેટ પોલિટિશિયન. કૃષ્ણ ઇઝ અ ગ્રેટ પોલિટિશિયન. તમારે પણ ક્લબની અંદર પોલિટિશિયન બનવાનું છે, પણ સંસ્થાના હિતને ધ્યાનમાં રાખીને તમારે પોલિટિક્સનું આયોજન કરો. સંસ્થાનું હિત શેમાં છે એને ધ્યાનમાં રાખીને કામ કરવાની છે. કૃષ્ણ ઇઝ અ ગ્રેટ થિંકર. કૃષ્ણ ઇઝ અ ગ્રેટ થિંકર. કૃષ્ણ ઇઝ અ ગ્રેટ થિંક ટેન્ક. તમારે પણ આ ક્લબના એક થિંક ટેન્ક બનીને કામગીરી કરવાની છે. ક્લબને નવા નવા વિચારો આપવાના છે, નવા નવા કાર્યક્રમો આપવાના છે, નવા નવા પ્રોગ્રામો આપવાના છે. એટલે કૃષ્ણ ઇઝ અ ગ્રેટ થિંક ટેન્ક. તમારે પણ આ ક્લબની ગ્રેટ થિંક ટેન્ક બનવાની. કૃષ્ણ ઇઝ અ થિંકર. તમારે પણ એક સલાહ સૂચન માર્ગદર્શન થિંકિંગ કરીને તમારે ક્લબને આપવાના છે. કૃષ્ણ તમારે આખા વર્ષનું પ્લાનિંગ કરીને એક નિશ્ચિત ધ્યેય તરફ
તમારા ક્લબને દોરી જવાની છે. સૌના પથદર્શક અને માર્ગદર્શક બની ક્લબને ખૂબ સફળતાના શિખર સુધી તમારા આગામી વર્ષમાં પહોંચાડવા છે. સૌના ભાવિક, તમારી ક્લબના ભાવિક અને નાવિક બનીને સમગ્ર વિઘ્નો વચ્ચે એક દીવાદાંડી બનીને તમારે એક મક્કમ મનોબળથી ક્લબને નિશ્ચિત ધ્યેય સુધી પહોંચાડવાની છે અને ડિસ્ટ્રિક્ટની ક્લબોમાં એક અગ્રસર ક્લબ તરીકે તમારે પહોંચાડવાની છે. કૃષ્ણ એટલે સામ દામ દંડ ભેદનું સંયોજન, કૃષ્ણ એટલે સામ દામ દંડ ભેદનું સંયોજન અને સફળતા સુધી પહોંચવાનું કામગીરી. તમારે પણ સામ દામ દંડ ભેદ સંયોજન કરીને ક્લબ કેમ આગળ વધે એ જોવાની જવાબદારી તમારી છે. કૃષ્ણ ઇઝ અ ગ્રેટ લવર. તમારા ક્લબની અંદર એક પ્રેમાળ બનીને હરી બનીને ક્લબની અંદર કામગીરી. કૃષ્ણ ઇઝ અ ગ્રેટ લવર અને કૃષ્ણ ઇઝ અ ગ્રેટ કન્વિન્સિંગ પાવર. કૃષ્ણ પાસે ગ્રેટ કન્વિન્સિંગ પાવર છે. તમારે પણ આ ક્લબની અંદર ક્લબના સભ્યને કન્વિન્સ કરીને તેમને સાથે રાખીને તેમને જોડે રાખીને તમારે આખી વર્ષ ક્લબનું કામગીરી કરવાની છે. એટલે હળી મળીને પ્રેમાળ બનીને કન્વિન્સિંગ કરીને આ ક્લબનું વાળ તમારે આખું વર્ષ ચલાવવાનું છે. જુનેજાભાઈ, તમારી શપથવિધિ થઈ ગઈ, તમારી બધી કામગીરી થઈ ગઈ. લાસ્ટથી તમારે તમારા ક્લબનું આયોજન તમારે કરવાનું છે. હું ઘણી વાર કહેતો હોઉં છું કે પ્રેસિડેન્ટ, ધીસ ઇઝ યોર યર. આ પ્રમુખ તમારું વર્ષ છે. તમે ધારો તો ક્લબને ખૂબ ઊંચાઈ પર લઈ જાઓ, તમે ધારો તો ક્લબને બોટમ પર લઈ જાઓ. એવરીથિંગ ડિપેન્ડ અપોન યુ. તમને ક્લબને કેવી લીડરશીપ પૂરી પાડો છો, તમે ક્લબને કેવી લીડરશીપ પૂરી પાડો છો, તમને ક્લબને કેવી રીતના સાથે રાખો છો, આ બધું તમારો પાસે. તમને ક્લબ પાછળ કેટલો સમય અને કેટલો શક્તિના નાણાંનો ભોગ આપો છો. તમે જેટલો શક્તિ અને સમય આપશો એટલું જ આ બધા સભ્યો સમય અને શક્તિ આપશે. તમે જો સમય નહીં આપો તો કોઈ સમય આપે. એટલે તમારે એવરીથિંગ ડિપેન્ડ અપોન યુ કે તમે ક્લબ પાછળ કેટલો સમય આપો છો, એટલી જ ક્લબ હંમેશા આગળ આવશે. એટલે આપનો હોદ્દો એક મહત્વનો છે. મેં ઘણી એવી ક્લબો જોઈ છે જગદીશભાઈ, ઘણી એવી ક્લબો જોઈ છે 20-20 મેમ્બર્સની ક્લબો હોય, પણ પ્રેસિડેન્ટ જોરદાર હોય ને તો ડિસ્ટ્રિક્ટ અને મલ્ટીપલ બધે ઢગલો લઈને આવે. અને પ્રેસિડેન્ટ એવરીથિંગ અને ઘણી એવી મોટી મોટી ક્લબો જોઈ છે, માતબર ક્લબો 100 મેમ્બર્સની ક્લબો, પણ પ્રમુખ નબળો હોય ને તો ક્લબ ખાડામાં જાય. એવરીથિંગ ડિપેન્ડ ઓન ધ પ્રેસિડેન્ટ. અમે બધા કહેતા હોઈએ પ્રેસિડેન્ટ મજબૂત હોય તો ક્લબ ક્યાંથી ક્યાં પહોંચી જાય. એટલે તમારે આ વખતે ખૂબ મજબૂતાઈ કરીને ક્લબને ખૂબ ઊંચાઈ પર લઈ જવાની છે. તમારે આ બધા સભ્યોએ પ્રેસિડેન્ટ, આ બધા સભ્યોએ તમારા પર ભરોસો અને વિશ્વાસ રાખીને આ જવાબદારી સોંપી છે. તમારા પર ભરોસો છે, વિશ્વાસ છે અને અપેક્ષાઓ છે. તમારા પ્રત્યે ઘણી અપેક્ષાઓ છે કે આ પ્રમુખ આ વખતે સંદીપભાઈ ખૂબ કામગીરી કરશે. તો આપણે જ્યારે હોદ્દો મળ્યો છે એવી કામગીરી કરીએ, એવા કાર્યો કરીએ, માઇલસ્ટોન. લોકો તમારા કાર્યોને યાદ રાખે. તમારું વર્ષ પૂરું થાય, આજે ભાવિશભાઈને કેવા લોકો યાદ કરે છે, કેટલી સુંદર કામગીરી કરી અને વર્ષો વર્ષ ડિસ્ટ્રિક્ટ અને ક્લબ એમને યાદ રાખશે. એમ તમે પણ એવી કામગીરી કરીને જાઓ કે વર્ષના અંતે આ બધા સભ્યો તમારા કાર્યોને યાદ રાખે, તમારા કાર્યોને વાગોળે, તમારા કાર્યોને માઇલસ્ટોન કરે. અને 2020-21 વન ઓફ ધ હિસ્ટોરિકલ યર ઇન ધ હિસ્ટ્રી ઓફ અવર ક્લબ. 2020-21નું વર્ષ એક યાદગાર વર્ષ બન્યું એવું કે એવી જવાબદારી આપણે કરવાની છે. આપ આપણી જવાબદારી યોગ્ય અદા કરશો. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી દઈએ. અંજુલાબેન, આપણે પણ મને શપથ આપવા જમણો હતો. આજે સંદીપભાઈએ તો બધી મોટી મોટી વાતો કરી છે. હું ક્લબને આમ કરી છે, ક્લબ એના માટે સમય ફાળવો પડે. સમય વગર કશું ના થાય. અને સમય તમારે આપવાનો છે. સમય નહીં આપે તો કશું નહીં થાય. કોઈ પણ લીડર પોતાના સ્પાઉસના સાથ અને સહકાર વગર ક્યારેય સફળ બની શકતો નથી. આજે અંજુલાબેન આપણે વિશ્વાસ આપ્યો છે, ખાતરી આપી છે કે આ વખતે જુનેજાભાઈને, સંદીપભાઈને હું લાયન માટે છૂટા કરી દઉં. તમને કહી દીધું બધા હાજરીમાં, તમે લાયન માટે છૂટા જોડે આવશે. હા ભાઈ, હોદ્દેદાર છે, જોડે આવશે. આ તો બહુ સારું કામ કરી રાખ્યું. હા વિઝન કહેવાય. કૃષ્ણની જેમ વિઝન કે જોડે જ રાખો, મગજમારી નથી. પણ પછી તમારા ઘરે મહેમાનો આવશે, તમારા ઘરે આ બધું પ્રેસિડેન્ટ બધા આવે, લોકો આવે, પ્લાનની મીટિંગ કરે થાય તો ચાવા બનાવી આપશો ને અષ્ટમોએ. બહુ મોડું થાય તો ભાવિશભાઈ નહીં બનાવે, તમારે બનાવવાનું. બને છે કદાચ મોડું થાય તો જમવાનું પણ જોઈ હસતા હોય, બધું હસતા. તો આપણને જુંજીલાબેને ખાતરીને વિશ્વાસ આપે છે કે મારો પૂરતો સમય એમને આપીશ. આવો આ બંને કપલને જોરદાર તાલીઓથી વધાવી દઈએ. મારા હાર્ટી કોંગ્રેચ્યુલેશન એન્ડ કોમ્પ્લિમેન્ટ્સ ટુ યુ. અભિનંદન. સુકન છે મારું. અને ખો આઈસ્ક્રીમ કેવો છે જોડે કહેજો, કેવો છે? બરાબર છે ને? મીઠો છે ને? સંદીપભાઈ, આઈસ્ક્રીમ મીઠો છે? ખાઓ. મીઠો છે ને? આઈસ્ક્રીમમાં જેવી મીઠાશ છે,
આઈસ્ક્રીમમાં જેવી મીઠાશ, જીભ પર મીઠાશ, જીભની મીઠાશ, સંદીપભાઈ, જીભની મીઠાશ સફળતાનું વાતાવરણ પહેલેથી ઊભી કરે છે. જેની જીભ કડવીને ગમે એટલા કાર્યો કરે ને એનું જોરદાર થઈ જાય. જીભની મીઠાશ. આઈસ્ક્રીમ ઠંડો છે, મગજ પર ઠંડક. સુગર ફેક્ટરી અને આઈસ ફેક્ટરી, આ બે ફેક્ટરી તમારે આખું વર્ષ યાદ રાખવાની. મીટિંગમાં ગમે તે થાય, મગજ પર ઠંડક. જો ગુસ્સે થયા તો વાત પૂરી થઈ ગઈ. પ્રેસિડેન્ટ, આઈ એમ ધ બોસ, જો એ વાત થયું તો વાત પૂરી થઈ ગઈ. પણ મગજ પર ઠંડક, બરાબર. અને આઈસ્ક્રીમ પીગળી ગયો, જો પીગળી ગયો ને, નથી પીગળી, નથી વાત થઈ ગઈ. પોલાઇટનેસ, નમ્રતા, પોલાઇટનેસ. એટલે આ તમારે જ્યાં બહુમતી હોય ત્યાં આપણે આપણી વાત કરી. એટલે પોલાઇટનેસ, નમ્રતા, નમ્રતા મનુષ્યને બાન બનાવે છે. એટલે આ આઈસ્ક્રીમ આપણી પાસે લાવ્યો છું. હું આ સુકન આપણે માટે આપું છું. નારિયેલ હંમેશા સુકન માટે નારિયેલ વપરાય, પવિત્ર પૂજામાં પણ નારિયેલ વપરાય. એ સુકન હું આજે આપણે કરવા માંગુ છું. પણ એટલું કહેવા માંગુ છું કે આ નારિયેલ આજે ખૂબ ઊંચાઈ પર પાકે છે. નારિયેલ ખૂબ ઊંચાઈ પર પાકે છે. તમે આજે પ્રેસિડેન્ટ તરીકે ખૂબ ઊંચાઈ પર પહોંચી ગયા છો. તમે આજે પ્રેસિડેન્ટ તરીકે મણિનગર ફોર્ટના પ્રેસિડેન્ટ એટલે ખૂબ મોટો હોદ્દો કહેવાય. એ તમે ઊંચાઈ પર પહોંચી ગયા છો. આ માન અને મોભાનું પ્રતિક છે નારિયેલ. એક માન અને મોભાનું પ્રતિક છે. તમે પણ ક્લબની અંદર અને ડિસ્ટ્રિક્ટમાં એક માન અને મોભાનું પ્રતિક બની ગયા છો. તમે પ્રમુખ બનીને બહાર આવો એટલે કેટલું તમારું માન અને મોભો વચ્ચે તમે જોશો. એટલે નારિયેલ એ માન અને મોભાનું પ્રતિક છે. તમે પણ માન અને મોભાનું પ્રતિક બનાવજો. ઉપર કડક લીડરશીપનું કવચ છે. તમારા પણ ક્લબના સભ્યોને એક લીડરશીપ, કડક લીડરશીપ પણ સાથે અંદર નિર્મળ પાણી પણ છે. એ શીતળતાનું વાતાવરણ તમારે ક્લબની અંદર ઊભું કરવાનું છે. એ આશા સાથે સુકન સાથે આ એક નારિયેલ આપણને ભેટ આપું છું. આપણે એને સ્વીકારો જોરદાર તાલીઓથી. અભિનંદન, શુભેચ્છાઓ. સંદીપભાઈ, બધું પતી ગયું છે, ફક્ત આ કેવલ બાકી છે. આ સત્તાનું પ્રતિક છે, આ અધિકારનું પ્રતિક છે. પ્રમુખ તરીકેની વાત પૂરી થઈ ગઈ, બધું થઈ ગયું, વરણી થઈ ગઈ, શપથવિધિ થઈ ગઈ. પણ આ સત્તાનું પ્રતિક, આ મળતા જ તમામ અધિકારો તમને મળશે. જ્યાં સુધી આ નથી ત્યાં સુધી કોઈ અધિકાર આપણી પાસે નથી. આ સત્તાનું પ્રતિક, પ્રેમનું પ્રતિક, અધિકારનું પ્રતિક. ધીસ ઇઝ અ સિમ્બોલ ઓફ લવ, ધીસ ઇઝ અ સિમ્બોલ ઓફ લીડરશીપ, અને ધીસ ઇઝ અ સિમ્બોલ ઓફ ફ્રેન્ડશીપ. આ એક અગત્યની મહત્વનું છે. અધિકાર, અધિકાર અભિમાનમાં ના પરિણમે. અધિકાર અભિમાનમાં ના પરિણમે. અધિકારમાં નમ્રતા શોભે. નમ્રતા મનુષ્યને મહાનતા તરફ લઈ જાય છે. સૌને સાથે રાખીને, નમ્ર સ્વભાવ રાખીને, મીઠાશ રાખીને, આગામી સમયે સૌને મિત્ર બનાવીને કામગીરી કરશો. ભૂતપૂર્વ પ્રમુખોના સંપર્કમાં રહીને, ભૂતપૂર્વ પ્રમુખોનું પીઠબળ મેળવીને જો કામગીરી કરશો તો આપણું વર્ષ એક યાદગાર વર્ષ બની શકે. એ આ સાથે પ્રેમના પ્રતિકરૂપ, સત્તાના અધિકરૂપ આ કેવલ હું આપને અર્પણ કરું છું. આવી જાઓ, આગળ આવી જાઓ, વચ્ચે જતા રહો. symbol of president. જોરદાર તાલીની પ્રમુખને વધાવી દો. આપણું સ્થાન ગ્રહણ કરો. હા, ચેન્જ ઓફ પિન, ચેન્જ ઓફ ચેર. તમારી પિન ચેન્જ કરો. ચેન્જ ઓફ પિન, ચેન્જ ઓફ ચેર. મિત્રો, સમય ઘણો થઈ ગયો છે, કઈ આગળ વાત કરવાની નથી. ફરીથી મણિનગર ફોર્ટને હું ખૂબ અભિનંદન, ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે ડિસ્ટ્રિક્ટ બધા ઘણા મહાનુભાવો હાજર છે, શુભેચ્છાઓ પાઠવવાના છે. પણ હું એટલું ચોક્કસ કહીશ કે મણિનગર ફોર્ટ ખૂબ આગળ વધે, ખૂબ સફળતાના શિખરો સર કરે. અને ભાવેશભાઈ, તમારી બી ધનરાશિ છે,
મારી પણ ધનરાશિ છે ભરતભાઈની, એટલે ધનરાશિને વાંધો નથી. તમે तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है. ફરીથી ખૂબ અભિનંદન, શુભેચ્છા. જય હિન્દ, જય લાયનવાન. થેન્ક યુ ભરતભાઈ, ખૂબ ખૂબ સુંદર ઇન્સ્ટોલેશન માટે હું સમગ્ર મણિનગર ફોર્ટ તરફથી આપનો આભાર માનું છું. મિત્રો, પ્રેસિડેન્ટે સ્થાન તો ગ્રહણ કરી લીધું, પણ ડિસ્ટ્રિક્ટના મિત્રોને કોઈને એમના વિશે જાણકારી નથી. અમારા ક્લબના મેમ્બર્સ તો બધા જાણે જ છે. સંદીપભાઈ જુનેજા મૂળ પંજાબી છે, દિલ્હીના છે. અહીંયા એમનો ઓઢવમાં અંજલિ એન્જિનિયરિંગનો બહુ કામનો બિઝનેસ છે. તમે લોકો બેઠા છો ને, એ જે બનાવે છે ખુરશીઓ, એટલે કામના માણસ છે. એમની 2 દીકરીઓ છે, વિશાખા અને નિશિતા. એમાં નિશિતાના હિસાબે જ અમે 2 ભેગા થયા. મારી ડોટર કનિષા અને નિશિતા 2 જોડે ભણતા હતા. એમની લાઈન બદલાઈ ગઈ, પણ અમારી લાઈન 2ની સેટ થઈ ગઈ છે ભગવાનની દયાથી, અને આગળ પર સેટ રહેશે. એમના એ પંજાબી સમાજ જે છે મણિનગરમાં, એના વાઇસ પ્રેસિડેન્ટ છે. ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં સેક્રેટરી છે. આર્ટ ઓફ લિવિંગ સાથે પણ સંકળાયેલા છે, અને ફર્નિચર એસોસિએશનમાં પણ સંકળાયેલા છે. લાયન્સમાં જોડાતા પહેલાં પણ એ ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હતા. કંઈ પણ કોઈ વૃદ્ધાશ્રમ કે કોઈની વાત થાય ને તો કે હા, હું ત્યાં ગયેલો છું. ટૂંકમાં એમના વિશે કહું ને તો એ બોલે ઓછું, પણ જે બી કરે ને એ પરફેક્શનથી. કોઈ પણ વસ્તુ હોય ને તો એમની પાસે ઉકેલ હોય જ. જેમ આપણે કહીએ છીએ ને કે ભાઈ રાહુલ દ્રવિડ, વોલ ઓફ ઇન્ડિયન ક્રિકેટ, તો હું ઘણીવાર મજાકમાં કહું ભાઈ સંદીપ જુનેજા રાહુલ દ્રવિડ છે આપણા મણિનગર ફોર્ટના. અને વધારે સમય ના લેતા એક વાક્યમાં એમનો પરિચય આપવો હોય તો સ્લોલી, સાયલન્ટલી બટ સ્ટ્રોંગલી, એવું એમનું કેરેક્ટર છે. જય હિન્દ, જય લાયનવાદ, ઓલ ધ બેસ્ટ. ખૂબ જ સુંદર શબ્દોમાં ઇનકમિંગ પ્રેસિડેન્ટ સંદીપભાઈ જુનેજાનો પરિચય આઉટગોઈંગ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ દાણીએ આપ્યો. હવે ઇનકમિંગ પ્રેસિડેન્ટ જે આગલું વર્ષ લાયન્સ ક્લબ મણિનગર ફોર્ટનું સુકાન સંભાળવાના છે, તેવા ઇનકમિંગ પ્રેસિડેન્ટ લાયન સંદીપભાઈ જુનેજાને તેમનું પ્રવચન આપવા માટે અત્રે આપણે આમંત્રિત કરીશું. गुड इवनिंग एवरीबॉडी. मंच पर उपस्थित आदरणीय पीडीजी श्री भरत भाई मोदी, फर्स्ट वीडीजी श्री जगदीश भाई अग्रवाल, चार्टर्ड सेक्रेटरी हिरण मेवाड़ा एंड कैबिनेट ट्रेजरर अक्षेश सोनी, जीएमटी श्री भरत भाई सेठ, जेडसी जिगर भाई तथा हमारे क्लब चार्टर्ड प्रेसिडेंट અને डिस्ट्रिक्ट कॉन्फ्रेंस डायरेक्टर श्री भावेश भाई दाणी तथा डिस्ट्रिक्ट आदरणीय सभ्यों तथा हाल में उपस्थित लॉयंस मित्रों तथा अन्य मेहमानों आज हमारा क्लब ना प्रेसिडेंट इंस्टॉलेशन समारंभ में हाजर रहवा बदल आभार मानु छू. आज मारा माटे श्री भरतभाई मोदी जेवा दिग्गज पीडीजी ने हस्ते प्रेसिडेंट तरीके शपथ लेवी एक खूब जे गौरवनी बात है. मित्रों, हूँ लायंस में आज थी 3 वर्ष पहला मारा मित्र भवेश भाई ने आग्रह थी जोड़ायो અને મારા 3 વર્ષમાં જેમ જેમ હું લાયન્સમાં સેવકીય પ્રવૃત્તિઓ તથા ફેલોશિપ કરવામાં લાભ લેતો ગયો તેમ તેમ મારું લાયન્સ પ્રત્યે કમિટમેન્ટ વધતું ગયું. લાયન્સ એક ફેલોશિપ તથા સેવાનું અનોખું પ્લેટફોર્મ છે. આવું આનંદ તમને બીજે ક્યાંય નથી મળે. રોરિંગ લાયન્સના મનોરંજક પ્રોગ્રામનું આનંદ માલવું અને સાથે સાથે બ્લડ ડોનેશનનું ફૂડ ડિસ્ટ્રીબ્યુશન જેવા સેવકીય કાર્યનું અવસર ફક્ત લાયન્સ જેવી એવી સંસ્થા તમને મળશે. તમે જેટલા આ પ્રવૃત્તિઓ સંકળાશો એટલા જ તમારું કમિટમેન્ટ વધશે. અને આવી અદ્ભુત સંસ્થાનું પ્રેસિડેન્ટ તરીકે હું બહુ માન મળવા બદલ મારી જાતને નસીબદાર માનું છું. અને આજે મારે માટે 2 ગૌરવની વાત છે. આજે મારે પ્રેસિડેન્ટ તરીકે શપથ અને બીજું અમારે 76 વર્ષની મારી મધર આજ મારે આજે આશીષ આપવા માટે મને આવી છે. આજે સ્પેશિયલ મારા
પપ્પાને હલો મિત્રો, આવા કોરોના કાળમાં પણ આ બંને વડીલો એમના દીકરાઓને આશીર્વાદ આપવા માટે આવ્યા છે, તો પ્લીઝ જોરદાર તાલીઓ પાડજો એમના માટે. બાકી આવા સમયે કોઈ વડીલ નીકળતા નથી, પણ તે લોકો આયા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અરે લાવો માળા લાવો, હું આપણે તમારી નહીં ભરતભાઈ. અને આ જે 3 વર્ષમાં અમારા મિસિસ અંજુલાને બી મારા લોન્ચને કામો માટે મારું બહુ સાથ આપ્યું છે. એને હિસાબે હું અહીંયા સુધી આજે પહોંચી શક્યા છું. અને એટલો લોયન્સને નામથી સન્માન મળે છે. એમ હમણાં હું એક સ્કૂલમાં ગયો હતો, સરસ્વતી હાઈસ્કૂલમાં, મારે આ પ્રોગ્રામ કરવા માટે વૃક્ષારોપણનું. જેમ મેં હું પ્રિન્સિપલને મળ્યો ને લોયન્સનું નામ લીધું, એને એટલા બધું મને સન્માન આપ્યું. અને 3 મને એની આ કીધું બી તમે આ પ્રોગ્રામ કરો. અને આપણે એમને સ્કૂલમાં ફર્સ્ટ ક્લાસ એક પ્રોગ્રામ રાખ્યું. પછી હવે એમને આપણે ડાયાબિટીસ માટે વાત કરી છે. એ લોકોને સ્કૂલના બધા ટીચર માટે આપણે એક પ્રોગ્રામ રાખવાના છે ડાયાબિટીસ માટેનું. હવે લગભગ આવતા મહિનામાં આપણે એક એવું પ્રોગ્રામ રાખવાનું છે જેમાં ડાયાબિટીસના એમાં કરાવીશ આપણે. તો નેક્સ્ટ મંથમાં લગભગ એવી પ્રોગ્રામ રાખીશ. અને આવનાર વર્ષમાં આપણે બ્લડ ડોનેશનનું, ફૂડ ફોર હંગર, સ્કૂલના બાળકો પુસ્તક વિતરણ, મેડિકલ ચેકઅપ કેમ્પ તથા હાલની ગંભીર કોવિડની સમસ્યા માટે માસ્ક તથા સેનિટાઈઝરનું વિતરણનું કાર્યક્રમ મોટી સંખ્યામાં કરીશું. હમણાં ઘણા મહિના જે અમને માસ્ક વિતરણ અને સેનિટાઈઝર વિતરણ તથા વૃક્ષારોપણનું કાર્યક્રમો સફળતાપૂર્વક કર્યું હતો. મિત્રો, આપણા વધારે સામાન્ય લેતે હોય એટલું જ કહીશ છે, શ્રી ભરતભાઈ મોદી તથા ભરતભાઈ શેઠ જેવા લાયન્સના દીક્ષિતો તથા માર્ગદર્શન આપ સર્વેના હાથ સહકારથી ક્લબના સેવકીય પ્રવૃત્તિઓ અને મેમ્બરશિપ ગ્રોથ દ્વારા ક્લબનું નવી ઊંચાઈ લઈ જવાનું હું પૂરો પ્રયાસ કરીશ. અને અમારા ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ મારા વિશ્વાસ મૂકી અને મને જે તક આપી છે તેને હું સફળ બનાવીશ. આપ સર્વે આજનું પ્રસંગ હાજર રહ્યા, આપની કિંમતી સમય આપ્યું તે બદલ હું ફરીથી આપ સર્વેનો આભાર માનું છું. જય હિન્દ, જય લાયનવાડ. ખૂબ જ સુંદર શબ્દોમાં ભાઈ અમારા મેન્ટર શ્રી કહે છે કે માળા પહેરાવવાની રહી ગઈ ભરતભાઈ શેઠ, એટલે પહેરાવી જરૂરી છે, નહીં તો પછી મને બોલશે. પ્લીઝ શ્રી ભરતભાઈ મોદી એમને માળા પહેરાવી દો, અમારા ઇન્કમિંગ પ્રેસિડેન્ટને. બરાબર આજે તો વરરાજા જેવા જ લાગે છે. અંજુલા ભાભી આ ફેટો બેઠો કઢાઈ નાખજો ઘેર જતા. પાસ્ટ પ્રેસિડેન્ટ, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર નારાયણ ભરતભાઈ મોદી સાહેબે વિધિવત નવા પ્રમુખને ઇન્સ્ટોલ કર્યા છે. હવે પ્રસ્થાપિત થઈ ગયા છે. તેમનું સ્વાગત પ્રવચન પણ આપણે સાંભળ્યું. અને ડિસ્ટ્રિક્ટમાંથી ઘણા મોટા મહાનુભાવો અત્રે તેમને આશીર્વચન આપવા આવ્યા છે. તો આપણે તેમને આશીર્વચન આપવા માટે શ્રી જગદીશભાઈને અત્રે વિનંતી કરીશું, ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નરને. ત્યાં સુધીમાં લંડનથી આપણા રસિકભાઈ સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, એમનો મેસેજ આવ્યો છે કે મારી પણ હાજરીની નોંધ લેજો અને મારા આશીર્વાદ પણ જગદીશભાઈ મારફત અપાવી દેજો. અને રિજિયન ચેરમેન JB રાવ પણ ઝૂમ ઉપર ઉપસ્થિત છે,
તેમના તરફથી બી જગદીશભાઈ સાહેબ આશીર્વચન આપી દેશે. હમણાં જ ખૂબ જ જોરદાર ઇન્સ્ટોલેશન કરાવ્યું, એક વાઇબ્રન્સી લાવી દીધી માહોલમાં, એવા આપણા ઇન્સ્ટોલેશન ઓફિસર સન્માનનીય 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી ભરતભાઈ મોદી સાહેબ, અત્યારે નવા જ વરાયેલા પ્રમુખ શ્રી લાયન્સ સંદીપભાઈ જુનેજા, અત્રે ઉપસ્થિત મારા કેબિનેટના સાથી મિત્રો અને લાયન્સ ક્લબ ઓફ મણિનગરના ખૂબ જ ઉત્સાહી લાયન મિત્રો, ભાઈઓ અને બહેનો. દોસ્તો, મને આ ક્લબનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ લાગે છે. આ ક્લબના ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ દાણી, એમનો ઉત્સાહ અને એમની સાથે હું બેઠો અને એમણે જે મને વાત કરી આ ક્લબની કઈ ઊંચાઈએ લઈ જવી છે, એ ખરેખર એક વિચારવાને લાયક છે. અને ખૂબ જ ઉત્સાહી ચાર્ટર પ્રમુખ આપણને આ ક્લબમાં મળ્યા છે, જે આપણા માટે એક ખૂબ જ ગૌરવની વાત છે. મિત્રો, ભાવેશભાઈ દાણીએ 2 વર્ષ સુધી ક્લબને ખૂબ જ સારી ઊંચાઈ ઉપર લઈ ગયા છે અને હવે એમણે એમનો પોતાનો ચાર્જ સંદીપભાઈ જુનેજાને આપ્યો છે. ભાવેશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આ એમની સેવા માટે, અને નવા વરાયેલા પ્રમુખ શ્રી સંદીપભાઈ જુનેજાને પણ ખૂબ ખૂબ મારા સૌ કેબિનેટના મિત્રો વતી, મારા 2nd વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર વતી, અમારા રિજિયન ચેરમેન વતી, સૌ વતી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. મિત્રો, લાયન્સ ઇન્ટરનેશનલમાં પ્રેસિડેન્ટની 2 જ પોસ્ટ છે, એક ક્લબ પ્રેસિડેન્ટ અને બીજા પ્રેસિડેન્ટ છે આપણા ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ. આ 2 જ પોસ્ટ છે અને આ 2 જ પોસ્ટનું ખૂબ જ મહત્વ છે. ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ જે કંઈ સેવાકીય કાર્યો કરે છે એ ક્લબ થકી કરે છે અને ક્લબ પ્રેસિડેન્ટ થકી કરે છે. અને લગભગ આપણી પાસે ઇન્ટરનેશનલની અંદર કહીએ તો 50,000 જેટલી ક્લબો છે અને એ ક્લબો થકી આપણે અબજો રૂપિયાના કાર્યો આપણે વર્ષ દરમિયાન કરતા હોઈએ છીએ. તો આપનો આ હોદ્દો ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ જરૂરી છે. આપ અમારી આ ક્લબના વિરાટ કોહલી છો અને અમે આપની પાસેથી સેન્ચુરીની જ આશા રાખીએ છીએ. આપ એ માટે તૈયાર છો ને? થેન્ક યુ. નમસ્કાર. તો મિત્રો, આપને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. આપના માટે હું એક નાનકડી શાયરી કહીશ. दोस्तों, काम ऐसा करो कि पहचान बन जाए, हर कदम ऐसा चलो कि निशान बन जाए. जिंदगी तो लोग यूं ही जी लेते हैं, मगर आप ऐसे जियो कि मिसाल बन जाए. अस्तु. जय हिंद, जय लायनवाड़. ઇનકમિંગ પ્રેસિડેન્ટ સંદીપભાઈ જુનેજા આપણા ઇન્સ્ટોલિંગ ઓફિસરને સાલ ઓઢાડી સન્માન કરવા માંગે છે. સંદીપભાઈ. હા રસિકભાઈ, તમે ઝૂમ ઉપર રેડી રહો. રસિકભાઈ, હા 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 રેડી, ચાલુ કરો તમારું. હેલો. આપણા 2nd વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઝૂમ ઉપર લંડનથી હાજર છે, એ પણ આશીર્વચન આપવા માંગે છે. તો આપણે એમને પહેલા આશીર્વચન લઈ લઈશું. અને ભરતભાઈ મોદી સાહેબની કમિટમેન્ટ હતું એટલે આજે આવ્યા છે, એમને જવાની આપણે રજા આપીશું. પ્લીઝ આ બંને દિગ્ગજો માટે થેન્ક યુ ભરતભાઈ, થેન્ક યુ અગ્રવાલ સાહેબ. યસ, લાયન્સ ક્લબ અમદાવાદ મણિનગર ફોર્ટના નવા નિમાયેલા પ્રમુખ શ્રી સંદીપભાઈ જુનેજા, હમણાં જ રિટાયર થયા એવા મારા પરમ મિત્ર ભાવેશભાઈ દાણી, આપણા પીડીજી અને મારા તો બહુ જ આદરણીય, એમના થકી હું લાઈનમાં છું એમ કહીએ તો ખોટું નથી, એવા આપણા ભરતભાઈ મોદી અને
અભી હાલ હવે જગદીશભાઈ કદાચ ગયા તો જગદીશભાઈ, સર્વે મિત્રો, ભાવેશભાઈ નો બહુ આગ્રહ હતો કે હું હાજર રહું અને મને હાજર રહેવાનો બહુ ઉમંગ પણ હતો કે ભાવેશભાઈ ની ક્લબમાં મારે જવું પડે. સંજોગ બધા તાત્કાલિક ટિકિટ મળી એટલે હું લંડન આવી ગયો, પણ આપની સાથે પહેલેથી જોડાયેલો રહ્યો. તમારી ચાલુ થયું ત્યારે કોઈ નતું, પેલા સંગીત વગાડતા હતા, ગીત ગાતા હતા, હું એકલો જ ઝૂમ પર હાજર હતો, પણ મેં એમનો બધા ગીતો પણ સાંભળ્યા. એટલે આટલો પ્રેમ મને ભાવેશભાઈ પ્રત્યે અને તમારી ક્લબ પ્રત્યે છે. તમને બધાને મારા ખૂબ જ આશીર્વાદ છે, શુભેચ્છાઓ છે કે ચોક્કસ પ્રમાણે આવી ક્લબ બહુ આગળ આવશે એની મને ખાતરી છે. અને મારી શુભેચ્છાઓ સદાય આ ક્લબ સાથે હશે. મારી જ્યારે જ્યારે જરૂરિયાત હશે ત્યારે હું તમારી સાથે હાજર રહીશ, એની હું ખાતરી આપું છું. જય હિન્દ, જય લાયનવાદ, ભારત માતા કી જય. માગે છે. ટાઈમ બહુ થઈ ગયો છે એટલે બહુ ડિટેલમાં ડિસ્કસ નહીં કરીએ. નવા ચૂંટાયેલા પ્રેસિડન્ટ, ઇમિડિયેટ આઉટગોઈંગ પ્રેસિડન્ટ ભાવેશભાઈ અને દરેક લાયન મિત્રો, ગવર્નર શ્રી તરફથી એક શુભેચ્છા સંદેશ છે. હું તમને ખાલી વાંચી સંભળાવું છું અને મારી સ્પીચ અહીંયા પૂરી કરીશ. પ્રેસિડન્ટ માટે શુભેચ્છા સંદેશ છે ગવર્નર તરફથી. ડિયર પ્રેસિડન્ટ સંદીપ જુનેજા, લાયન્સ ક્લબ ઓફ મણિનગર ફોર્ટ, my heartily compliments and best wishes to you and your entire team taking oath on 30 August 2020. We are in the journey of service and fellowship of kindness matters. Our international president Jung Yul Choi, his theme is United in Kindness Diversity. You and your team is to install by the worthy hand of respected past District Governor Bharatbhai Modi. Kindly convey my greetings to him. I once again congratulate you and your team, all past president of your club, cabinet officer and your club members. With warm regards, Narendra Bhai Patel, District Governor, 3232 B1. આ નરેન્દ્રભાઈ તરફથી સંદેશ છે, તમને લેટર મેં પહોંચાડી દીધો છે. બસ બીજું બહુ શોર્ટમાં કહીશ કે નવા નિયુક્ત પ્રેસિડેન્ટને અમારા ડિસ્ટ્રિક્ટ તરફથી શુભેચ્છા પાઠવું છું અને તમારી ક્લબ આગળ વધે એવી અમારા ડિસ્ટ્રિક્ટ તરફથી આશા છે. ક્યાંય બી જરૂર પડે તો મારા અને મારા સાથી મિત્ર દક્ષેશભાઈ સોની, ટ્રેઝરર, અમે હર હંમેશ તમારી સાથે જ છીએ. જય હિન્દ, જય લાયનવાદ. બીજે જગ્યાએ જવાનું હોવાથી અમે રજા લઈએ છીએ. થેન્ક યુ. આપણે ત્યાં આશીર્વચન આપવા માટે કેબિનેટ ટ્રેઝરર દક્ષેશભાઈ સોની પણ ઉપસ્થિત છે. 2 મિનિટ સાહેબ. હિરેનભાઈ, જમ્યા વગર જાવ ના ચાલે, તમારા મિત્રની પેરેન્ટ ક્લબ છે. હા, ભરતભાઈ બી કઈ બોલતા નથી એમને. વાંધો નથી, એટલે વેરડો મોડો આપશો ચાલશે. તમારી સરનેમ સાંભળી એટલે હવે ચેક તો આપવો જ પડશે. હમણાં જ પ્રસ્થાપિત થયેલ ખૂબ જ ઉત્સાહી પ્રમુખ શ્રી સંદીપભાઈ, આપણા ઇમિડિયેટ પાસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ, કેબિનેટના સાથી મિત્ર હિરેનભાઈ, ભરતભાઈ, રૂપાબેન, ચિત્રાબેન અને કેવલચંદજી અને આખો આપણો પરિવાર. મિત્રો, આજે હું ભાવેશભાઈને ક્યારનો વોચ કરતો હતો ઘણા સમયથી.
એકચ્યુઅલી આજે મને મળવાનો સમય તો પહેલી વાર જ મોકો મળ્યો, પણ એમને વોચ કરતો હતો તો એમનામાં જે સંતોષનું સ્મિત દેખાતું હતું મને, અને જે એમને જે રીતે લઈ આવ્યા સંદીપભાઈને, ખરેખર કાબિલ તારીફ. તમારી જે સેવાની સંતૃપ્તિ આજે મને દેખાઈ કે જે 1 વર્ષ તમે આખું વર્ષ 2 વર્ષ ચલાવ્યું છે, તો આ સેવાની સંતૃપ્તિ અને સંતોષનું સ્મિત આજે મેં તમારા તરફથી જોયું છે. અને સંદીપભાઈ, તમને પણ એવી વાત કરું કે આવનારું વર્ષ તમે એવા સારા કાર્યો કરજો, કારણ કે આ જે પદ છે એમાં લાયન્સની અંદર આપણે ક્યારે પૈસા માટે કામ નથી કરતા, ક્યારે પદ માટે કામ નથી કરતા, કે ક્યારે પ્રતિષ્ઠા માટે કામ નથી કરતા, પણ જ્યારે આપણે બીજા પ્રમુખને લાવતા હોય ત્યારે આપણને સંતોષનું સ્મિત થવું જોઈએ, આવવું જોઈએ, આપણને સેવાની સંતૃપ્તિ થવી જોઈએ. એવી તમે તૈયારી રાખજો મિત્રો. મારી જ્યારે પણ જરૂર હોય ત્યારે મને ગમે ત્યારે 24/7 હું હાજર છું. ગમે ચોક્કસ મને એક ફોનથી આવી જઈશ. મારી આ ક્લબને અને પ્રેસિડેન્ટ આપશ્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ સર. જય હિન્દ, જય લાયન. આપણી ફોર્ટ પરિવાર ક્લબના જ ડાયરેક્ટર જીએમટી લાયન ભરતભાઈ શેઠ અત્રે આવશે અને નવા વરાયેલા પ્રમુખને આશીર્વચન આપશે, શુભેચ્છાઓ પાઠવશે. નમસ્તે મિત્રો. હમણાં જ પ્રસ્થાપિત થયેલા પ્રેસિડેન્ટ સંદીપભાઈ, પાસ્ટ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ, પધારેલા કેબિનેટના મિત્રો, લાયન સન્નારીઓ, સૌ પ્રથમ તો આજે પ્રસ્થાપિત થયેલા પ્રેસિડેન્ટને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમનું આગામી વર્ષ ખૂબ જ સારું જાય અને ભાવેશભાઈ કરતા પણ સવાયું કામ કરે એવી હું આશીર્વાદ આપું છું. મણિનગર ફોર્ટ ક્લબ જે ગતિએ વધી રહી છે અને આ વખતનો મારો જીએમટીનો પોર્ટફોલિયો છે અને હમણાં જ એમને પ્રોમિસ આપ્યું એ પ્રમાણે તેઓ સેન્ચુરી ક્લબ બનાવશે મણિનગર ફોર્ટ. એના માટે તમામ સભ્યોએ સાથ સહકાર આપવાનો છે અને તમામ સભ્યો 2 થી 5 મેમ્બર આ ક્લબમાં સત્વરે ઉમેરે એવી હું આશા રાખું છું. જય હિન્દ, જય લાયનવાડ. રૂપાબેન શાહ અત્રે આવશો અને ખૂબ જ ટૂંકમાં આશીર્વચન આપી દેશો. હમણાં જ ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ ભાવેશભાઈએ કીધું કે આ ક્લબને ધનરાશિ સાથે લેણું છે. ભરતભાઈ નામ હોય અને મેન્ટર હોય એટલે એ ક્લબનું ભવિષ્ય ચોક્કસ જ ઉજ્જવળ હોય. એટલે બ્લેસિંગ્સ ગણપતિ દાદા સાથે એક્શન ઇઝ સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ એવા ડાયનેમિક પ્રેસિડેન્ટને વિશ કરીએ છીએ અને એક જ ગીત ગાઈએ બધા જોડે જ, જે મારી શુભેચ્છા સંદેશ માટે છે. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना उसी का नाम है, जीना उसी का नाम है. बस एवी मंगल शुभेच्छा आपको. और आप में एक पॉइंट मैंने नोटिस किया कि आप शायद रूटीन में हिंदी बोलते होंगे, पर आज वो दूध में से चीनी मिल जाती है ऐसे पूरी उस प्रेसिडेंट सर ने एक्सेप्टेंस स्पीच में गुजराती में दी थी. तो बस वही माहौल आपकी एक डेडिकेशन दिखाता है. तो ऑल द बेस्ट. और भावेश भाई, आपकी जो हमने आज पहली बार इतने ध्यान से देखा, जो काम किया है 3 साल में लगता नहीं है 13 साल की सफर बना दी है. तो भरत भाई, आपको भी ऐसे कॉन्ग्रेचुलेशंस एंड बेस्ट विशेस इज देयर. મિત્રો એક મિનિટ રૂપાબેન, પ્રોટોકોલમાં નથી આવતું પણ રૂપાબેન વિશે હું તમને કહું કે અત્યારે કોરોના કાળમાં કોઈ પોતાના સગાની ખબર પૂછવા બી હોસ્પિટલ નથી જતું. ઘણા તો સિવિલની સામે પાન ખાવા બી નથી ઊભા રહેતા. એવામાં રૂપાબેન સિવિલમાં કેન્સરના બાળકો પાસે જાય છે, એમને જરૂરિયાતની વસ્તુ આપે છે, અને જેમ હમણાં ગીત ગાયું ને એમ ત્યાં બી ગીત ગાઈ એમને એન્ટરટેન કરે છે અને એમના માથે હાથ ફેરવે છે. તો જોરદાર તાલીઓ. થેન્ક યુ રૂપાબેન. કેવલચંદભાઈ, આપ અત્રે આવશો અને સૌદામિની બેન જીએસટી ડાયરેક્ટર, આપ આશીર્વચન આપશો. હમણાં જ નવા પ્રસ્તાવિત થયેલા પ્રમુખ
પાસ ઇમિડિયેટ પાસ પ્રમુખ ભાવેશભાઈ, આ ક્લબ સાથે જ્યારથી ભાવેશભાઈ પ્રમુખ બન્યા છે ત્યારથી ખૂબ જ કામ કર્યું છે અને ખરેખર દિલથી કામ કરે છે. જેમ કહ્યું ને કે અહીંથી લઈને આવતા વખતે જોયું કે કેટલા પ્રેમથી, એટલે આપણું જે સૂત્ર છે કાઇન્ડનેસ મેટર એ ખરેખર એ સાર્થક કરે છે. અને નવા પ્રમુખ સાથે પણ મારે પહેલાં ફોન પર વાત થઈ, અત્યારથી જ એમને કામ બધું શરૂ કરી દીધું છે અને ખૂબ સરસ રીતે કામ કરશે એવી મને પૂરી આશા છે. કારણ કે મારી સાથે ડાયાબિટીસની વાત કરી, હવે તો હું જીએસટી કોઓર્ડિનેટર છું, પણ છેલ્લા 3 વર્ષથી ડાયાબિટીસમાં હતી એટલે ભાવેશભાઈએ ખૂબ મારી સાથે કામ કર્યું છે. અને આ વર્ષે પણ પ્રમુખને પણ ઈચ્છા છે અને મારા ડૉક્ટર જે હતા એમની સાથે એમને પેશન્ટ તરીકે જાય છે ને હવે એમને પણ એ કામ ચાલુ કરી દીધું છે અને કહ્યું કે આવતે વખતે પણ નવી સ્કૂલ જે છે એમાં પણ એ ચેકિંગ કરવાના છે. એટલે મને લાગે છે કે તમારું આવતું વર્ષ એ ખૂબ સુંદર જશે અને મારી શુભેચ્છાઓ છે અને પ્રભુને પ્રાર્થના છે કે આવા સુંદર કરુણામય સાથે આપ કાર્યો કરો સેવાના. જય હિન્દ, જય લાયનવંત. હવે આપણે વોટ ઓફ થેન્ક્સ પર છેલ્લા એજન્ડા તરફ જઈએ ત્યાં સુધી આપણે ત્યાં કોમ્પ્યુટરના માસ્ટર પ્રોટોકોલ ઓફિસર કેવલચંદભાઈ ઉપસ્થિત છે, તેમને પણ આપણે આશીર્વચન લઈએ, કારણ કે એમની તો આપણે જરૂર પડવાની ક્લબ લેવલે, કારણ કે એ વેબસાઇટ એમની છે, માર્ક આપવાનું બધું એમના હાથમાં છે, એટલે એમના આશીર્વચન લેવા છે. વિનોદભાઈએ બહુ બધી વાતો કરી, એવું કશું છે નહીં અને તમે એવું મગજમાં વિચારશો બી નહીં કે હું આવું કંઈ કરું છું કે નથી કરતો. ધીસ ઇઝ ગવર્નરનો જે ઓર્ડર હોય કે ગવર્નરનો જે આદેશ હોય એ જ કામ કરવાનું હોય છે અમારે, એટલે અમે કરીએ છીએ. હમણાં જ પ્રસ્થાપિત થયેલા પ્રમુખ સંદીપભાઈ જુનેજા સાહેબ, ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ, જેઓ 2-3 વર્ષથી આ મણિનગર ક્લબના સુકાન સંભાળ્યું છે, એવા ભાવેશભાઈ દાણી, ડાયર્સ પરના મહાનુભાવો, કેબિનેટના સાથી મિત્રો અને ક્લબના સભ્યશ્રીઓ, મારે એક જ વાત આજે તમને કહેવાની છે કે અમારું ફોર્ટ ક્લબ એટલે આપણો આ એક ફોર્ટ પરિવાર છે અને ફોર્ટ પરિવાર એક પરમાનન્ટ પ્રોજેક્ટ તરફ જઈ રહ્યો છે. તો મારી એવી ઈચ્છા છે કે બધી આપણી ફોર્ટ પરિવારનું આખું ગ્રુપ એમાં જોડાય અને 4 ક્લબોનો ભેગો સંયુક્ત આપણે પરમાનન્ટ પ્રોજેક્ટ કરીએ તો ખર્ચો બી ઓછો આવે અને બધી જ ક્લબો ભેગી થઈને જો આ પરમાનન્ટ પ્રોજેક્ટ કરે તો દરેક ક્લબના માથે કેવલ વાર્ષિક 30,000 રૂપિયાનો ખર્ચો આવે એવી મારી ધારણા છે. તો આપણે 4 ક્લબો ભેગા મળીને મિટિંગ કરીશું પછી અને નક્કી કરીને જો આ આગળ ધપાવીશું તો એ ફોર્ટ પરિવારનો પ્રોજેક્ટ ગણાશે એવું મારું માનવું છે અને સારો એવો પ્રોજેક્ટ છે. અને આપણા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભરતભાઈ મોદીના દિલની ઈચ્છા છે કે આપણો ફોર્ટ પરિવાર સાથે રહે. તો એટલી જ વાત કહીશ કે આપ સૌ એમાં જોડાઓ. જય હિન્દ, જય લાયનવાદ. કેવલચંદભાઈનું સ્વાગત અમારા ઇનકમિંગ સેક્રેટરી કિરણભાઈ કરશે. અમે જ્યારે પુષ્પગુચ્છથી સન્માન કર્યું એ પછીથી કેવલચંદભાઈ આવ્યા, એટલે એમનું સન્માન અત્યારે આપણે કરી લઈએ. એક મિનિટ હવે મિત્રો, એક મિનિટ. પ્રોગ્રામ હવે અંત તરફ જઈ રહ્યો છે. બધાના સન્માન થઈ ગયા, પણ અમારા ચહિતા દાદુ એવા વિનોદભાઈ પટેલ કે જે 30 વર્ષથી લાયન્સમાં સેવા આપે છે અને એમના કારણે અમારા જેવી નવી ક્લબોમાં જેમાં એમઓસીની તકલીફ પડે પણ છતાં એ આવે છે, તો એમના માટે જોરદાર તાળીઓ પાડશો અને એમનું સ્વાગત હું પોતે જ કરીશ. થેન્ક યુ વિનોદભાઈ. હવે વોટ ઓફ થેન્ક્સ માટે નવા વરાયેલા સેક્રેટરી કિરણકુમાર લિયાને આપણે વિનંતી કરીશું. ત્યારબાદ મીટિંગ સમાપ્ત થશે. ગુડ ઇવનિંગ. મંચ ઉપર ઉપસ્થિત તથા ડિસ્ટ્રિક્ટના આદરણીય સભ્યો અને ઉપસ્થિત લાયન મિત્રો તથા આમંત્રિત આજના લાયન ક્લબ મણિનગર ફોર્ટના ચોથા ઇન્સ્ટોલેશનના પ્રસંગ હાજર રહેવા બદલ હું કિરણ લિયા, સેક્રેટરી મણિનગર ફોર્ટ, આપ સર્વેનો આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આપ સર્વે આવો સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું. જય હિન્દ, જય લાયનવાદ. આજના આ સુંદર સમારંભનું સમાપન કરીશું. નવા વરાયેલા પ્રમુખ
જુનેજા સાહેબને કહીશું કે મીટિંગ એડજોર્ન ઘંટ વગાડીને કરશે. ઓકે, થેન્ક યુ. અહીંયા મીટિંગ સમાપ્ત થાય છે. આપ ભોજન લઈ અને વિદાય લેશો.